હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું અંગ્રેજી લખતા બોલતા વાંચતા શીખવાની આજથી શરૂ થઈ રહેલી આ સરસ મજાની જર્નીમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત કરીએ છીએ। હું છું કરણ પરમાર અને આપણે સાથે મળીને શીખવાના છીએ સ્પોકન ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ બોલતા। જે કોઈ વ્યક્તિ અંગ્રેજી શીખવા ઈચ્છે છે, પોતાના જીવનમાં અંગ્રેજીનો ઉપયોગ કરી અને આગળ વધવા ઈચ્છે છે, એ તમામ લોકો માટે આજથી શરૂ થયેલી આ ફ્રી સિરીઝ આપ શેર કરી દેજો કે જેથી એ બધા જ લોકો છે આનો લાભ લઈ શકે। તો આપણે વધારે સમય ન લેતા ઝડપથી શરૂ કરીએ છીએ આપણી આજની સિરીઝની શરૂઆત। દોસ્તો, જો તમે આ વિડીયોને લાઈક ન કર્યું હોય તો અત્યારે લાઈક કરી દેજો અને જો તમારે શેર કરવું હોય તો તમારા મિત્રો સુધી પણ તમે શેર કરી શકશો। વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી શીખવાની શરૂઆત આપણે કરીએ છીએ અને એમાંય આપણું મેઇન ફોકસ જે છે એ સ્પોકન ઇંગ્લિશ રહેવાનું છે। સ્પોકન ઇંગ્લિશનો મતલબ થાય છે આપણને અંગ્રેજી બોલતા આવડી જાય એ લેવલનું અંગ્રેજી આપણે શીખવાના પ્રયત્નો કરવાના છીએ। અંગ્રેજી બોલવામાં સૌથી વધારે આપણને તકલીફ પડતી હોય છે, તો આપણે સરળ રીતે અંગ્રેજી કેમ બોલી શકીએ એ માટેની આપણે અંદાજે હું માનું છું ત્યાં સુધી 2 થી 2.5 મહિના ચાલનારી આ સિરીઝ છે એની અંદર આપણે આખી સિરીઝ પૂરી કરીશું અને જે શેખ સુધી આ સિરીઝમાં જોડાયેલા હશે તો એને હું ખાતરી આપું છું કે એ અંગ્રેજી બોલતા થઈ જશે। 100% તમે ફોલો કરજો, 100% તમને ડિફરન્સ દેખાશે એની હું અત્યારે તમને દિલથી ખાતરી આપું છું। આપણે સ્પોકન ઇંગ્લિશ ની શરૂઆત વિધિવત રીતે કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, સ્પોકન ઇંગ્લિશ અથવા તો અંગ્રેજી આ સમયમાં શીખવું જરૂરી શા માટે બની ગયું છે? આપણે બધા જ વિચારતા હોઈએ કે અંગ્રેજી છે એ શા માટે શીખવું જોઈએ, આટલો બધો અંગ્રેજીનો પ્રભાવ શા માટે અત્યારે આપણા જીવનમાં છે? તો તમને ખ્યાલ છે અત્યારે ડિજિટલ ક્રાંતિની દુનિયા છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, કમ્પ્યુટર છે, એ બધી જ જગ્યાએ ઇંગ્લિશ વગર ચાલતું નથી। પ્લસ તમે જે કોઈ વસ્તુઓ તમારી આસપાસમાં જોશો, કઈ લખાણ હોય, કઈ તમે કઈ ખાવા પીવાની વસ્તુઓ લાવો, 5 રૂપિયાની આપણે વેફર લાવ્યો તો એની અંદર દરેક વસ્તુ ઇંગ્લિશમાં લખેલી હોય। રૂપિયાનું આપણે માચિસનું પેકેટ લાવીએ દિવાસળીનું તો એની અંદર પણ A to Z ઇન્ફોર્મેશન ઇંગ્લિશમાં લખેલી હોય છે। ઇંગ્લિશ છે અત્યારે ગ્લોબલ લેંગ્વેજ તરીકે ઉભરી આવી છે અને આપણે ઇંગ્લિશ આપણા જીવનમાં સરસ રીતે ઇન્વોલ્વ કરવું હોય તો એકદમ આસાન છે। એકદમ આસાનનો મતલબ થાય આસાન અંગ્રેજી છે। આપણે સિરીઝને આસાન અંગ્રેજી કહીએ। એકદમ સરળ રીતે તમે અંગ્રેજી શીખી શકશો આ સિરીઝના માધ્યમથી। તો અત્યારે હાલના સમયમાં દુનિયાની આ ગ્લોબલ લેંગ્વેજ બની છે। ગ્લોબલ લેંગ્વેજનો મતલબ થાય છે તમારે દુનિયા સમક્ષ હાજર થવું હોય, ટકી રહેવું હોય તો તમારે અંગ્રેજી ભાષા છે એ શીખવી જરૂરી છે। એટલે અત્યારે અંગ્રેજી ભાષા છે એ ગ્લોબલ લેંગ્વેજ તરીકે કાર્ય કરે છે। આપણી માતૃભાષા ગુજરાતી છે, ગર્વ હોવો જોઈએ કે આપણે ગુજરાતી ભાષામાં ભણ્યા છીએ, આપણે ગુજરાતી ભાષામાં જ સંપૂર્ણ આપણા વ્યવહારો ચલાવીએ છીએ। પણ આજના સમયની તાતી જરૂરિયાત છે કે અંગ્રેજી આવડવું જરૂરી છે। કાંઈ નહીં તો સામાન્ય અંગ્રેજી તો આવડવું એટલે કે સમજાવવું, થોડું લખતા બોલતા અને વાંચતા આવડતું હોય એટલું તો જરૂરી છે। આ સિરીઝ તમામ માટે ફ્રી છે। આ કોર્સ જે આપણે ફ્રીમાં આપીએ છીએ કોના કોના માટે છે? તો અંગ્રેજી બોલતા શીખનારા તમામ લોકો માટે છે। કોઈ પણ વ્યક્તિ જેને અંગ્રેજી કાચું છે, જેને અંગ્રેજીમાં ફાંફા પડે છે, અંગ્રેજીથી ડર લાગે છે, અંગ્રેજી શીખવા માંગતા તમામ લોકો માટે। પછી તમે તમારા બિઝનેસ માટે અંગ્રેજી શીખવા માંગતા હો કે પછી તમે કોઈ ગૃહિણી હોય તમારા બાળકો માટે, જેમ કે તમારા બાળકોને તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણવા બેસાડો છો, એ અલગ વિષય છે કે એમાં બેસાડવા જોઈએ કે નહીં એના ઉપર ચર્ચાનો અત્યારે વિષય નથી, પણ અત્યારે ટ્રેન્ડ પ્રમાણે અંગ્રેજી ભાષામાં અંગ્રેજી માધ્યમમાં બાળકોને બેસાડીએ તો મમ્મી પપ્પાને બેઝિક અંગ્રેજી આવડતું હોવું જોઈએ। તો ગૃહિણીઓ હોય છે, બિઝનેસમેન હોય છે, કોઈ જોબ માટે અંગ્રેજી શીખવા માંગતું હોય, કોઈ વિદેશ જવા માટે અંગ્રેજી ભાષાની બેઝિક તૈયારી શીખવાની શરૂઆત કરતા હોવા જોઈએ, તો આ બધા જ લોકો માટે છે। ઇવન તમે ધોરણ 10 પાસ કરેલું છે, ધોરણ 10 પાસ કર્યા પછી તમારા આગળ ઉપર અંગ્રેજી માટે અત્યારે વેકેશનનો સમય ચાલે છે તો એના માટે અત્યારે ગોલ્ડન ટાઈમ છે અંગ્રેજી શીખવાનો। તો અંગ્રેજી શીખવા માટે જે વિદ્યાર્થીઓ, જે લોકો, મોટી ઉંમરના લોકો, તમામ લોકો જે ઉત્સુક છે એ તમામ માટે આ સિરીઝ ઉપયોગી છે।
ક્લિયર? આગળ વધીએ છીએ દોસ્તો. હવે જુઓ, નવી ભાષા શીખવાની છે આપણે અત્યારે જાણીએ છીએ ગુજરાતી, કદાચ આપણને ભાંગ્યું તૂટ્યું હિન્દી આવડતું હોય, બાવા હિન્દી કે મને આવડતા હે, મને ફાવતા હે, મૂવી જોઈ જોઈને આપણે શીખ્યા છે. હિન્દી કઈ આપણે વધી શીખવા નથી ગયા. સ્કૂલમાં કદાચ હિન્દી વિષય આવતો હોય તો ઠીક છે, બાકી જે નથી અભણ છે એ તો ઘણું બધું હિન્દીમાં બોલતા હોય. ક્યાંથી? તો કે મૂવી જોઈ સાંભળીને શીખે છે. તો એમ આજે એક ભાષા છે. તો જેમ આપણે ગુજરાતી શીખ્યા, જેમ હિન્દી શીખી ગયા, એટલી સરળતાથી આપણને અંગ્રેજી આવડી જાય. ન જાણે કેમ લોકોએ અંગ્રેજીનો એવો હાવભાવ કર્યો છે કે અંગ્રેજી આવડતું હોય તો એ બહુ પ્રભાવશાળી કહેવાય, જ્ઞાની. અંગ્રેજી અને જ્ઞાનને સહેજે લેવા દેવા નથી. મેં એવા લોકો જોયા છે કે જે સારું ફાંકડું અંગ્રેજી બોલતા હોય પણ જ્ઞાનના નામે ઝીરો હોય. રેડી? તો અંગ્રેજી ભાષા શું છે? એક માધ્યમ છે, વાતચીતનું માધ્યમ છે, કોમ્યુનિકેશનનું માધ્યમ છે. અંગ્રેજી ભાષા એક ટૂલ તરીકે કામ કરે છે. તો આપણે એ ટૂલ શીખવાનું છે, અંગ્રેજી ભાષાને શીખવાની છે. તો નવી ભાષા જયારે શીખવાની હોય ત્યારે એની પદ્ધતિ શું હોઈ શકે? તો કે જેમ આપણે અંગ્રેજી ભાષા બન્યા શીખ્યા, ગુજરાતી ભાષા સોરી, જેમ આપણે ગુજરાતી ભાષા શીખ્યા એમ જ આપણે અંગ્રેજી ભાષા શીખવાની છે. એક નાનું બાળક છે, હું તમે એક બાળક તરીકે જન્મ્યા હતા ત્યારે કોરી પાટી હતા. કોરી પાટીનો મતલબ થાય આપણને કશું બોલતા લખતા વાંચતા આવડતું જ નહોતું. આપણે જેમ જેમ મોટા થતા ગયા, 4-6 મહિના, વર્ષ દિવસ આપણે એક માહોલમાં રહ્યા. એક માહોલની અંદર જેટલા લોકો આપણી આસપાસ હતા, અથવા એક નાનું બાળક હોય, પરિવારમાં જેટલા લોકો હોય એની આસપાસ, એ બધા જે બોલતા હોય એ બાળક છે એ સાંભળે છે. શું કરે છે? બાળક છે એ સાંભળે છે. પછી ઘણી વાર આપણે બાળકને કહીએ, બોલો બેટા બાપા, બોલો બેટા પપ્પા, બોલો પપ્પા, બોલો બેટા મમ્મી, બોલો. તો એ બાળક જે છે એ રિપીટ થતા શબ્દોને પોતાના માઇન્ડમાં એક્સેપ્ટ કરે છે અને પછી ધીમે ધીમે સહેલા શબ્દો દાદા, પાપા, મામા એવું બોલતા થાય. તો હવે આપણે એવા ઘણા લોકો જોયા છે જે કોઈ દી નિશાળે નથી ગયા, જેને એક અક્ષર લખતા નથી આવડતો, નથી એને વાંચતા આવડતું, તેમ છતાં ગુજરાતી તો બોલે જ છે. અને હાવ અભણ માણસ હોય, ગરીબ ખેડૂત માણસ હોય, ખેતી મજૂરી કરતો હોય એવો માણસ હોય જેને ગુજરાતી વાંચતા લખતા નથી આવડતું, કક્કાનો કોઈ નથી આવડતો એવું સમજો, અને તો એ બપોરે 12 વાગે તે ઘરના એમ કે મને ભૂખ લાગી છે. વ્યાકરણની દ્રષ્ટિએ તો વાક્ય બરાબર છે, કરતા આવ્યો, ક્રિયાપદ બરાબર આવ્યું, બધું. મને ભૂખ લાગી એવું બોલે છે, લાગી ભૂખ મને, અથવા મને લાગી છે ભૂખ, અથવા ભૂખ છે મને લાગી. જેમ હવે એને વ્યાકરણની જ ખબર નથી, ગુજરાતી વ્યાકરણ શું છે એને નથી ખબર કે ગુજરાતી વ્યાકરણના નિયમો કયા છે, આ છે તે છે, તેમ છતાં એ શુદ્ધ ગુજરાતી બોલે છે. કારણ કે એ માહોલમાં સાંભળ્યું છે. આપણે ત્યાં અંગ્રેજીની તકલીફ એ છે કે આપણે જે અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરીએ છીએ એની સામે આપણને અંગ્રેજીનો માહોલ મળતો નથી. તો આ સિરીઝમાં તમને માહોલ પણ પ્રોવાઈડ કરીશ, 2-way કોમ્યુનિકેશન. આપણે સરસ મજાનું એક લર્નિંગ આપીશું, દરેક લેક્ચરમાં તમને એક ટાસ્ક આપીશું અને એ પણ છેલ્લે તમને મળશે. આજનો પહેલો દિવસ છે તો પહેલા દિવસનું ટાસ્ક હું તમને આપીશ. તમારી ટાસ્ક કરવાનું, એ કામ કરવાનું, પછી મને મોકલવાનું, અને 2-way કોમ્યુનિકેશન આપણે એનાથી સુધારા વધારા કરીશું અને મ્યુચ્યુઅલી આપણે અંગ્રેજીમાં આગળ વધીશું. રેડી? તો જેમ બાળક એક અંગ્રેજી શીખે છે એમ આપણે અંગ્રેજી શીખવા માટે બાળક બની જવાનું છે. બધું ભૂલી જવાનું છે કે આ ડર છે ને આ છે ને તે છે. બાળકને ભાષા શીખવાનો ડર નથી હોતો, સાહજિક રીતે શીખે. એમ તમે ઇંગ્લેન્ડમાં જાઓ ને તો ઇંગ્લેન્ડમાં અભણ માણસો હોય, જે કોઈ નિશાન ન ગયા હોય, ગરીબ હોય, મજૂર માણસો હોય, એ મારા બેટા અંગ્રેજી બોલતા હોય. આઈ એમ હંગ્રી, આઈ વોન્ટ $2, આઈ વોન્ટ $2. તો એ કઈ શીખવા નથી ગયા, પણ આ માહોલનો પ્રભાવ છે. તો નવી ભાષા શીખવા માટેની બેસ્ટ પદ્ધતિ શું હોઈ શકે? તો દોસ્તો, નવી ભાષા શીખવા માટે આપણે જેમ પ્રેક્ટિસ, ગુજરાતી ભાષા શીખવા માટે પછી આપણે નિશાળ ગયા એટલે કક્કોની એવું લખતા થયા, કેમ કે આપણે આગળ ઉપર વિધિવત રીતે ગુજરાતી શીખવું હતું. એમ આપણે હવે પ્રેક્ટિસ શરૂ કરવી જોઈશે. પ્રેક્ટિસ કઈ? તો કે આપણને અંગ્રેજી વાંચતા આવડી જાય, આપણને અંગ્રેજી લખતા આવડી જાય, અને એના આધારે આપણને અંગ્રેજી બોલતા પણ આવડી જાય. એ આપણે શીખવાનું છે. બરાબર?
કદાચ લખતા વાંચતા ન આવડે ને, ખાલી અંગ્રેજી સાંભળતા આવડી જાય ને, તોય એનો બહુ મોટો પ્રભાવ છે કે ડાયરેક્ટ અંગ્રેજી બોલતા શીખી શકે. અને દુનિયામાં જે અભણ માણસો પોતાની ભાષા શીખ્યા છે એ સાંભળીને શીખ્યા છે. જે નિશાળ નથી ગયા, જેને લખતા નથી આવડતું, જેને વાંચતા નથી આવડતું, પણ અંગ્રેજી બોલે છે અથવા કોઈ પણ ભાષા બોલે છે, તો સાંભળવાનો બહુ મોટો રોલ છે. એટલે આ બધી જ વસ્તુ, વાંચવા માટે આપણે રીડિંગ શબ્દ વાપરીએ R, લખવા માટે આપણે રાઇટ શબ્દનો પ્રયોગ કરીએ W, બોલવા માટે સ્પીક અને સાંભળવા માટે લિસન એટલે L. તો આ પ્રમાણે RWLS આ ચારે ચાર એપ્રોચ આપણે રાખીશું. આપણો હેતુ છે કે સરવાળે આપણને અંગ્રેજી બોલતા આવડે. ક્લિયર? તો આ હેતુથી આપણે આગળ વધીએ છીએ મારા મિત્રો. ફરી વખત લાઈક કરી દો. આજનો સેશન ખૂબ જ મસ્ત રહેવાનો છે. સેશનના અંતમાં તમને એવું ઇન્ટરેસ્ટિંગ ટાસ્ક આપીશ, અને આપણે જેમ બધા અંગ્રેજી શીખે એમ નથી શીખવાનું. વ્યાકરણને બોખવાનું નથી, વ્યાકરણને સમજવાનું નથી. એકદમ સરળતાથી તમે છેક સુધી રહેશો તો તમને એકદમ સરળતાથી આ સેશન છે એ આવડશે. શું થયું? વોઇસ કટ થાય છે? માઇક બદલી નાખો, કોઈ વાંધો નહીં. ચાલો, થેન્ક યુ. આપણે માઇક ચેન્જ કર્યું છે. આઈ હોપ કે હવે વોઇસ બરાબર હશે. તો મિત્રો, હવે આપણે એવી રીતે અંગ્રેજી શીખશું. આમાં જુઓ, અંગ્રેજી શીખવાનું તમારે જ. તો જેટલો હું અહીંથી એફર્ટ કરીશ એના કરતા ડબલ એફર્ટ તમારે કરવાનો છે. હું જે તમને અહીંથી કામ આપું એ દિવસે દિવસે કામ તમારે પૂરું કરી દેવાનું છે અને મને મોકલવાનું છે. હું તમને છેલ્લે વોટ્સએપ નંબર આપીશ, એમાં તમને જે ટાસ્ક આપીશ એ ટાસ્ક તમારે મને આપવાનું છે. અને જો તમારી પરમિશન હશે તો બીજા દિવસે, બીજા સેશનમાં તમારા એ ટાસ્કને આપણે નામ સાથે બધા સમક્ષ રજૂ કરીશું. જો આ વ્યક્તિએ આ ટાસ્ક પૂરું કર્યું. બહુ સરળ સરળ આપણી આસપાસના જીવનમાં જ બધા આપણે ઉપયોગો લેવાના છે. તમને એવું નહીં કહું કે ભાઈ તમારે લીમડા ચડીને કામ કરવાનું છે. નહીં, બહુ આસાનીથી આપણે અંગ્રેજી શીખશું. આ આપણે ધીમી પ્રક્રિયા પણ સચોટ પ્રક્રિયા કરીશું. અને જેમ બધા અંગ્રેજી શીખે છે આડેધડ આપણે અંગ્રેજી શીખવાનું નથી. તમને સમજાય છે, તમને એમ થશે કે આ વ્યાકરણ તો આપણે ક્યારે શીખી ગયા ખબર જ ન રહી. હે ને, સબ્જેક્ટ ને વર્બ ને પહેલું વર્બ એવું કશું જ માથાકૂટ કરવાની નથી. તોય તમને આવડી જશે, તોય તમને બહુ સરળતાથી. તમને પછી હું કહીશ, જેમ તમને હું કહીશ કે ભાઈ મારે છે આવતીકાલે, અભણ માણસ હોય, અભણ માણસ બોલે કે મારે આવતીકાલે રાજકોટ જવાનું છે, તો એ નથી કોઈ વાંચતા આવડતું, નથી લખતા આવડતું, તો એ ભવિષ્યકાળનું વાક્ય બોલ્યો છે. એને ખબર નથી કે આ વાક્યને ભવિષ્યકાળનું વાક્ય કહેવાય, પછી સાદો ભવિષ્યકાળ કહેવાય કે ચાલુ ભવિષ્યકાળ કહેવાય. પછી એમ કે ભાઈ આવતીકાલે હું તમારી હારે બપોરે 12 વાગે આપણે બધા મજા કરતા હશું, બરાબર? તો એ ચાલુ ભવિષ્યકાળનું વાક્ય થયું. આપણે અત્યારે બધું પિષ્ટપિંજણ કરીને પંડિત બન્યા એટલે ખબર પડી. બાકી સરળતાથી અભણ માણસ બોલે છે એમ જ આપણે બધી વાક્ય રચના શીખી જશું. પછી તમને હું કહીશ કે આ તો સાહેબ આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ત્યારે તમે લે આટલું ઈઝી હતું તો આટલું ઈઝી હતું. તો આ એપ્રોચથી આપણે આગળ વધવાનું છે દોસ્તો. વાંચતા, લખતા, બોલતા આપમી એટલે નવી ભાષા શીખવા માટેની પદ્ધતિ હું તમને આપું છું. બીજી વસ્તુ, અહીંયા હું તમારી સામે એક ચિત્ર મૂકું છું. અહીંયા જીમમાં માણસે બોડી બિલ્ડિંગ કર્યું છે. મતલબ કે બહુ કસરત કરીને જયારે એ જીમમાં એન્ટર થયો, પહેલી વખત જયારે જીમ જોઈન કર્યું છે, સ્વાભાવિક એનું બોડી આવું નહીં હોય. પણ શરૂઆતમાં બોડી બનાવવા માટે એને પુલઅપ્સ કરવા પડ્યા હશે, એને વજન ખેંચવું પડ્યું હશે, કસરત કરવી પડી હશે, પ્રોટીન લેવું પડ્યું હશે. પણ એક વખત બોડી બની ગયું, એ બોડી બનાવ્યા પછી એ જીમ જવાનું જો બંધ કરી દેશે તો 15 દિવસ 20 દિવસમાં એનું બોડી લૂઝ થઈ જશે, ઉતરી જશે. તો આ બોડી બનાવવું એ અઘરું તો છે જ, પણ એનાથી અઘરું છે ને ટકાવી રાખવું, બરાબર? તો એ શેનાથી ટકે છે? તો કે રોજ જીમ જવું પડે. એમ અંગ્રેજી ભાષા એકવાર આપણે શીખી જશું તો શીખ્યા પછી સતત એને આપણા જીવનમાં ટકાવી રાખવા માટે એવરીડેની પ્રેક્ટિસ. તો આપણે જ્યાં સુધી આ સેશન ચાલશે 2-2.5 મહિના, ત્યાં સુધી તો આપણે સાથે રહીશું જ. પણ ત્યારબાદ પણ આપણા જીવનમાં કઈ રીતે ડેઈલી લાઈફમાં આપણે ઇંગ્લિશને ઇન્વોલ્વ કરીએ એના માટેના હું તમને સોનેરી સૂત્રો આપીશ. એ છેલ્લે મળશે તમને, બરાબર? તો આ પ્રમાણે એવરીડે લાઈફમાં આ બેન લખે છે એમ લખવાની પ્રેક્ટિસ, વાંચવાની પ્રેક્ટિસ, સાંભળવાની પ્રેક્ટિસ અને બોલવાની પ્રેક્ટિસ. બહુ ઈઝી. પણ આમાં 2 વસ્તુ જરૂરી છે. એક તો તમારો 100% એફર્ટ મને જોઈશે, અને બીજું એક બાળકની જેમ પાગલતાથી શીખવાનું, નાદાન બનીને શીખવાનું, બરાબર? આ 2 વસ્તુ તમારા અંદર અંગ્રેજી શીખવા પ્રત્યે એકદમ ઈચ્છા શક્તિ તીવ્ર હશે
અને તમે 100% એફર્ટ મને આપશો તો હું તમને દિલથી ખાતરી આપું છું કે આ સિરીઝ પૂરી થશે ત્યારે તમને અંગ્રેજી બોલતા આવડી ગયું હશે. તો ચલો, જેમ બોડી બિલ્ડિંગ ટકાવી રાખવા માટે તમારે એવરીડે પ્રેક્ટિસ છે, સેમ આવું તમારે અંગ્રેજીમાં જોઈશે. તો જો લર્નિંગ પ્રોસેસ આપણે જન્મ્યા ત્યારથી કરીએ છીએ, આપણે જન્મ્યા ત્યારથી શીખ્યા જ કરીએ છીએ ને. શીખવાની પ્રક્રિયા કોઈ અઘરી હોતી નથી, પણ ન જાણે કેમ એવો હાવ ઉભો કરી દેવાનો કે અંગ્રેજી બહુ અઘરું છે, અંગ્રેજી શીખવામાં બહુ તકલીફ પડે, 12 કાળ ગોખવા પડે. એટલે કાળ નથી ગોખવા, એ આવડી જશે. જુઓ, આપણને ચાલતા નહોતું આવડતું, શીખી ગયા કે નહીં? પ્રેક્ટિસ કરી શીખી ગયા. આપણને બોલતા નહોતું આવડતું, શીખી ગયા કે નહીં? પ્રેક્ટિસ કરવાથી શીખી ગયા. લખતા નહોતું આવડતું, આપણે ઘૂંટી ઘૂંટીને કક્કો શીખી ગયા. આપણે અત્યારે બધું વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ ગુજરાતીમાં, સારા સારા પુસ્તકો વાંચી શકીએ, ભણી શકીએ, લખતા આવડી ગયું છે. આપણને ખાતા નહોતું આવડતું હરખું, ખાતા શીખી ગયા. હે, બધી જ પ્રક્રિયા. આપણને સાયકલ ચલાવતા નહોતું આવડતું, પેલા આમ ડગ સાયકલ થતી, 2 વાર પડ્યા આકડ્યા થાય, પણ પ્રેક્ટિસ કરવાથી સાયકલ. હવે તમે સાયકલ ચલાવતા હોય, સાયકલ ચાલતી હોય ને તમે આમ ચારેય બાજુ સૌંદર્ય દર્શન કરતા કરતા જતા હોય તોય વાંધો નથી. ફોનમાં તમે વાત કરતા હોય, તમે 2 વ્હીલ ચલાવતો, ગેર ઓટોમેટિક પ્લસ માઇનસ થાય, બધું રેડી છે. કારણ કે તમારે એક વખત અહીંયા કામ કરવાનું છે, અહીંયા તમારે એને એકવાર ફિટ કરી દેવાની વસ્તુ છે. એકવાર તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઘૂસી જશે, પછી તમે આમ જેમ તમે સાયકલ પહેલા ચલાવતા બીતા હતા, સ્કૂટર ચલાવતા ડરતા હતા, પણ એક વખત તમે પ્રેક્ટિસમાં લાવીને તમારા માઇન્ડમાં ઇન્સ્ટોલ થઈ ગયું, પછી તમને સ્કૂટર ચલાવવામાં કોઈ તકલીફ નથી પડતી. તમારે એક વાર ફોન ચાલુ હોય, તમારી ગાડી, તમને રસ્તા, તમે ફોન મૂકો પછી ખબર ન રહે મેં કેટલો રસ્તો કાપી નાખ્યો, કયો વળાંક આવ્યો, ક્યારેક ટ્રાફિકમાં કોણ સામે આવ્યું, તોય ઓટોમેટિક પ્રક્રિયા ચાલે છે ને. મતલબ કે તમારા જહેનમાં, તમારા આત્મા, રૂહ સુધી આને ઉતારી દેવાની છે. અને એના માટે જોઈશે તમારે અંગ્રેજી પ્રત્યે પાગલપનની હદે વલણ. બરાબર? તમને લખતા ન આવડતું, લખતા શીખી ગયા. આપણે ખબર ને પેલા કળ, કાના મતલબ અક્ષર લખતા, કોન, ચમન, જગતન, પછી આપણે કકા, પછી કાવાળા અક્ષર શીખ્યા ને આવું બધું. તો શું છે? પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. આ મેઇન કન્સેપ્ટ છે, પ્રેક્ટિસ. બાકી તમે ગમે એટલા સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરી નાખશો, પ્રેક્ટિસ નહીં હોય તો સરવાળે 0 છે. આ લખી રાખજો. રેડી? તો આપણે લર્નિંગ પ્રોસેસ નવી શરૂ કરીએ છીએ. આપણા જીવનમાં એકવાર શીખી જઈશું એટલે આપણા જીવનમાં એડ થઈ ગયું. જેમ તમે એકવાર સાયકલ ચલાવતા શીખ્યા પછી તમારે ફરી વખત શીખવાની જરૂર નથી, એમ એક વખત અંગ્રેજી બોલતા શીખ્યા પછી તમારે ફરી વખત એને શીખવાની જરૂર નહીં પડે, ખાતરી સાથે કહું છું. આગળ વધીએ છીએ. હવે અંગ્રેજી ભાષાની જે સાયકલ છે એ સાયકલના મેઇન 2 પૈડા છે. અંગ્રેજી ભાષાની સાયકલ, ઇંગ્લિશ લેંગ્વેજની સાયકલ 2 પૈડા ઉપર સવાર છે. એક પૈડા ઉપર સાયકલ ન ચાલે. પહેલું પૈડું કયું છે? પહેલું પૈડું છે અંગ્રેજીનું ગ્રામર, એટલે કે વ્યાકરણ. બરાબર? જે મેઇન ફ્રન્ટ વ્હીલ છે, દિશા સૂચન કરે. બીજું પૈડું છે, વાછળનું વ્હીલ છે, એ છે વોકાબ્યુલરી, એટલે કે અંગ્રેજીનું શબ્દ ભંડોળ. જો વ્યાકરણ ને શબ્દ ભંડોળ બંને વસ્તુ અલગ છે, પણ બેયની પ્રેક્ટિસ હોય, બે મજબૂત હોય તો તમારી અંગ્રેજી ભાષા મજબૂત છે. હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે આઈડિયા આવશે. હું ગુજરાતીમાં એક વાક્ય લખું કે ભાઈ મારી પાસે, તમારે અંગ્રેજી આવડતું હોય તમારે અંગ્રેજી કોમેન્ટમાં લખવાનું, મારી પાસે એક પેન છે. બરાબર? આવું સિમ્પલ ગુજરાતી વાક્ય મેં લખ્યું. તમારે કોમેન્ટ બોક્સમાં અંગ્રેજી જો તમને આવડતું હોય તો લખો કે મારી પાસે એક પેન છે. આ વાક્યનું મારે અંગ્રેજી કરવું હોય તો મને દરેક શબ્દનો અર્થ આવડતો હોવો જોઈએ. તો પહેલા દરેક શબ્દના અર્થ માટે, દાખલા તરીકે મારી પાસે એટલે આ પાસેનો મતલબ થાય આપણી પાસે હોવું, તો એને હું કહી શકું કે ભાઈ આ હેવ શબ્દ છે. બરાબર? મારી પાસે એટલે અંગ્રેજીમાં આપણે કહેવાય આઈ. એકનો મતલબ થાય અ. બરાબર? અને પેનનો મતલબ થાય છે પેન. અને અહીંયા ઇઝ શબ્દનો છે દર્શન, પણ અહીંયા આપણે ઇઝ નથી કરતા, સાદા વર્તમાન વાળું વાક્ય આપણે લે છે. તો આ થયું મારી પાસે એક પેન છે. આઈ હેવ અ પેન. મારી પાસે એક પેન છે, આવું અંગ્રેજી થયું. બરાબર? મારી પાસે એક પેન છે, આઈ હેવ અ પેન. તમારે કોમેન્ટ બોક્સની અંદર હું જે આપું છું એક કામ તમારે કરતા રહેવાનું છે. જે વાક્યનું તમને અંગ્રેજી બોલવાનું કહું એ વાક્યનું અંગ્રેજી તમારે કરી દેવાનું. હવે
આવડી ગયું. કારણ શું હતું? મારી પાસે બધા શબ્દોના અર્થ હતા, પણ મેઇન વસ્તુ હતું મારે આ વાક્ય કેમ બનાવવું. કોઈ દિવસ આપણે એમ લખીએ છીએ કે ભાઈ અ પેન હેવ આઈ, આવું ન થાય, કેમ કે આ શબ્દોના ક્રમ આડાવાળા આપણે કરી નાખ્યા. તો કયા શબ્દનો ક્રમ ક્યાં રાખવો ઈ આપણને કોણ શીખવાડે? તો કે ઈ આપણને આગળનું વ્હીલ શીખવાડે, ગ્રામર. આનાથી આપણને ખબર પડે કે શબ્દો કેમ ગોઠવવા. પણ હવે હું તમને બીજું વાક્ય આપું. વોકેબનું મહત્વ શું છે, આ પાછલા વ્હીલનું મહત્વ શું છે એ સમજો. કે હવે હું તમને કહું કે એક વાક્ય બીજું આપું કે મારી પાસે એક ઝુમર છે. ઝુમર એટલે ખબર ને, આપણે છત ઉપર લગાડેલા ઝુમર લટકાવીએ. તો મારી પાસે એક ઝુમર છે, બરાબર. તો મને એકવાર આ તો ખબર પડી ગઈ કે કોઈ વસ્તુ મારી પાસે હોય તો હું આમ લખી શકું આઈ હેવ, પછી જે વસ્તુ હોય એનું નામ લખીએ. આઈ હેવ અ પેન, મારી પાસે એક પેન છે. આઈ હેવ અ બાઇક, મારી પાસે એક બાઇક છે. આઈ હેવ અ ચેર, મારી પાસે એક ખુરશી છે. આઈ હેવ અ કોટ, મારી પાસે એક આ કોટ છે. આઈ હેવ અ સ્પેક્ટેકલ એટલે ગ્લાસીસ, મારી પાસે ચશ્મા છે. બરાબર. આમ જેટલી વસ્તુ મારી પાસે હોય તો એમાં પેટર્ન ખબર પડી ગઈ, આમ લખાય. એ વ્યાકરણ છે. પણ હવે મારી પાસે એક ઝુમર છે, આ બધાને તમને ખબર છે આઈ હેવ અ. હવે ઝુમરમાં ડખો થાય, મતલબ કે પાછલા વ્હીલમાં આ ચેન ખડી ગઈ. ચેન હું કામ ખડી? ચેન ખડી, ખબર નથી આનો અર્થ. આનો અર્થ શું થાય ખબર નથી. બરાબર. સંજયભાઈ સોલંકી બરાબર છે, કાર્તિક મેર બરાબર છે, ખૂબ સરસ. તો જોવો મારા મિત્રો, શેન ખડી ગઈ. શેન હું કામ ખડી? તો કે મને વાક્ય આવડતું હતું. હાલો આનું ખબર હોય કહેજો, આનું ગુજરાતી શું, આનું ઇંગ્લિશ શું થાય. તો શેન ખડી ગઈ. હવે મતલબ કહેવાનો મતલબ એ છે તમારું ગ્રામર હાજુ હમું હોવા છતાં વોકેબ એટલે શબ્દ ભંડોળનો એક શબ્દ નો આવડ્યો એટલે આખું વાક્ય અટકી ગયું. એટલે આ પાછલું વ્હીલ છે ને મહત્વના, આપણે પેડલ મારી તો પાછલું વ્હીલ જ હાંકે. મતલબ કે શબ્દ ભંડોળ છે ને એ બહુ મહત્વનો રોલ અદા કરે છે અંગ્રેજી ભાષા શીખવામાં. વ્યાકરણ તો શું છે કે ભાઈ, વ્યાકરણ તમે હરખા 2 દિવસ બેહો તો આખું વ્યાકરણ ફટાક દઈને તમે પાસ કરી નાખો. પણ મૂળ વસ્તુ છે શબ્દ ભંડોળ, વોકાબ્લરી જેને કહેવામાં આવે છે. બરાબર. કોમેન્ટમાં તમે મને જણાવજો કે ભાઈ મેં તમને આ વાક્ય આપ્યું, મારી પાસે એક ઝુમર છે. બરાબર. તો હવે મને ઝુમર વોકેબ નથી, મારી પાસે ગ્રામર થઈ ગયું. પણ વોકેબ એટલે શેન ખડી ગઈ કહેવાય. હું તો આવી શેન ન ખડે એટલે વોકેબ મજબૂત રાખવું પડે. બરાબર. અને એ પછી વોકેબ માટે શું કરતા ખબર? અમને સાહેબ કહેતા કે એક ડિક્શનરી લઈ આવજો. એ ડિક્શનરીમાં તમારે રોજ 50 શબ્દો પાકા કરવાના, લખવાના. એમ કોઈ દી વોકેબ ભેગું થાય નહીં. કોઈ રીતે હું તમને લખીને આપું એવી રીતે ડિક્શનરી લઈને બેહવાનું, રોજ 50 સ્પેલિંગ પાકા કરો, જિંદગીમાં તમને ન આવડે. તો એની બેસ્ટ મેથડ કઈ? તો હું તમને આપીશ આજે બેસ્ટ મેથડ કે વોકેબ કેમ વધારવું, અને એવું વધારવું કે જિંદગીમાં ભૂલાય નહીં. તો એવી રીતે આપણે વધારવાનું છે. તો હવે મને એવી ખબર પડી કે આઈ હેવ અ. બરાબર. કોઈનો જવાબ આવ્યો નથી હજી, પણ હું તમને જવાબ આપી દઉં છું. ઝુમ્મરને કહેવાય છે શેન્ડેલિયર. શું કહેવાય? શેન્ડેલિયર. તો આને આપણે કીધું છે આઈ હેવ અ શેન્ડેલિયર, મારી પાસે એક ઝુમ્મર છે. તો કેટલો પ્રભાવ છે તમને એકવાર પેટર્ન ખબર પડી ગઈ, વ્યાકરણ આવડી ગયું, પણ શબ્દ એક નો આવડ્યો એટલે આખું વાક્ય ગોટે ચડે. તમારા સાયકલની શેન ફટાક દઈને કડી જાય. પછી શું કરું? શેન ચડાવવી પડે. શેન ચડાવવા માટે શું કરવું પડે? તો કે વોકેબ ગોતો. તો આ જ આપણી મેથડ છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ એક રાજા છે. બરાબર. આપણે એમ કહીએ કે રાજા પાસે એક મહેલ છે. રાજા પાસે એક મહેલ છે. તો હવે મને ખબર પડી કે ભાઈ રાજા એટલે કહેવાય શું? તો કે કિંગ, અથવા આગળ આપણે ધ લગાડીએ તો ધ કિંગ. કિંગ હેઝ. બરાબર. હેવ ને હેઝ શું કામ લગાડવું? આઈ ને યાર હેવ લાગે, કિંગ ને યાર હેઝ લાગે. એ સિમ્પલ નિયમ છે, એકવાર યાદ રાખી લો એટલે થઈ જશે. તો કિંગ હેઝ અ. હવે મહેલ ને શું કહેવાય? તો કે મહેલ ને સાહેબ પેલેસ કહેવાય. તો આપણે આ વાક્ય થઈ ગયું કે ભાઈ કિંગ હેઝ અ પેલેસ, રાજા પાસે એક મહેલ છે. પણ હું એક વાક્ય લખું કે ભાઈ રાજા પાસે એક રથ છે. તો વળી પાછી શેન ખડી ગઈ. શું કામ શેન ખડી ગઈ? સાહેબ મહેલનું અંગ્રેજી આવડતું હતું, રથનું નથી આવડતું. તો
કાંઈ વાંધો નહીં, શેન જેટલી વાર ચડે શેન ચડાવો. હા, આપણે શેન ઉતરીને પછી આમ સાયકલની ચેન ચડાવી તો આપણને યાદ રહે ને કે ન્યા મારી સાયકલની શેન ખડી હતી ઉતરી હતી. તો એ જગ્યાએ જે વોકેબ ભેગું થાય એ જિંદગીમાં ન ભૂલાય. બરાબર? તો આ પ્રમાણે દોસ્તો જો રાજા પાસે એક રથ છે તો આપણે કહીએ ધ કિંગ, આપણે ધ નથી લગાડતા ત્યારે બધા નિયમો નથી પડતા. ધ કિંગ હેઝ અ, રથને શું કહેવાય? તો કે સાહેબ રથને કહેવાય શેરિયટ. તો હવે એના માટે આપણે શબ્દ લખીએ છીએ શેરિયટ. તો મારો કહેવાનો મતલબ તમને એ છે મારા મિત્રો, મારો કહેવાનો હેતુ એ છે કે અંગ્રેજી ભાષાની સાયકલ તમારે સરખી ચલાવવી હશે તો ગ્રામરનું આગલું વ્હીલ તો બરાબર હોવું જ જોઈએ. અને એ કઈ અઘરું નથી, પણ મૂળ કામ વોકેબનું છે. વારા ઘડી આપણી શેન ન ખડી જાય એટલા માટે આપણે વોકેબ મજબૂત કરવું પડશે. બરાબર? તો વોકેબ મજબૂત કરવા માટે હું તમને બેસ્ટ ટાસ્ક આપું છું. વોકેબનો મતલબ થાય શબ્દોના અર્થ, કોને શું કહેવાય. બરાબર? આને કહેવાય પેન અંગ્રેજીમાં, આને કહેવાય ફિંગર અંગ્રેજીમાં, આને કહેવાય અંગૂઠો અંગ્રેજીમાં કહેવાય થંબ. બરાબર? આ મેં પહેર્યા છે અને ગુજરાતીમાં કહેવાય ચશ્મા, અંગ્રેજીમાં ગ્લાસીસ પણ કહે છે, સ્પેક્ટેકલ પણ કહે છે. મેં આ પહેરો છે એને બુસ્કોટ ગુજરાતીમાં કહેવાય, અંગ્રેજીમાં કે શર્ટ. બરાબર? મારા આ જે વધી ગયા હોય મારે કાપવા પડે એને ગુજરાતીમાં કહેવાય નખ, અંગ્રેજીમાં કહેવાય નેલ. આમ તમે અંગ્રેજી વાક્ય વધારતા જાઓ. જે જે શબ્દ તમને લાગે કે આનું અંગ્રેજી શું થાય એ વિચારતા જાઓ. ન મળે તો મોબાઈલમાં જોતા જાઓ. અંગ્રેજી ભાષાની અંદર દોસ્તો 10 લાખ કરતા વધુ શબ્દો છે. કેટલા? 10 લાખ કરતા વધુ શબ્દો છે. પણ એ 10 લાખ શબ્દો ક્યારે એ લોકો એક્ટિવલી યુઝ કરતા નથી. અત્યારે અંગ્રેજી ભાષામાં 1,71,000 કરતા વધારે, 1,71,000 કરતા વધારે શબ્દો યુઝ થાય છે પ્રોપર અંગ્રેજી ભાષામાં. એમાંથી અંગ્રેજી એટલે કે અમેરિકામાં, યુરોપમાં, બ્રિટનમાં રહેતા ખુદ અંગ્રેજો પોતે 20,000 જેટલા શબ્દોનો જ ઉપયોગ કરતા હોય છે પોતાના જીવનમાં, દિનચર્યામાં. અને એમાંથી આપણા ભારત જેવા દેશમાં ફાંકડું હારું અંગ્રેજી બોલતો વ્યક્તિ, આપણો ભારતીય વ્યક્તિ, એની પાસે હારામાં હારું અંગ્રેજી શીખતો હોય ને તો એની પાસે 10,000 શબ્દોનો ભંડોળ હોય, એનાથી વધારે નથી હોતું. તો આપણે 10,000 નથી પહોંચવું, આપણને 2-3 હજાર શબ્દો પણ હું તમને છેલ્લે આપીશ કે આવા 2-3 હજાર શબ્દોનું એક મસ્ત મજાનું મટીરિયલ તમને ફ્રીમાં આપીશ. તો જો એ મટીરિયલ તમે લઈને એ શબ્દોને તૈયાર કરશો, પણ એ તૈયાર કરવાની મેથડ ખોટી છે. એના કરતા હું તમને જે મેથડ આપું છું તમારે મેથડ કરવાની છે. બરાબર? વાહ સંજયસિંહ, શું નામ છે? સંજય સૈયદ સિઝાન, આઈ હેવ અ શેન્ડલિયર. વાહ. સોલંકીભાઈ કહે છે આઈ હેવ અ ઝુમર. તો વાત એમ છે મારા મિત્રો કે આપણે અંગ્રેજી શીખવા માટે એક સરસ મજાની સિસ્ટમ લાવ્યા છીએ. આ સિસ્ટમ હું તમને આજથી ઇન્ટ્રોડ્યુસ કરું છું. એમાં આપણે ગ્રામર શીખીશું અને એ જ સિસ્ટમથી આપણે વોકેબ પણ શીખીશું. કઈ સિસ્ટમ છે? ટીબીએલ સિસ્ટમ. બહુ જાણીતી સિસ્ટમ છે ટીબીએલ સિસ્ટમ. ટીબીએલ સિસ્ટમમાં મારી એકલાય મહેનત કરવાની નથી, ટીબીએલ સિસ્ટમમાં તમારે પણ મહેનત કરવાની થશે. ટીબીએલ સિસ્ટમનો મતલબ થાય છે ટાસ્ક બેઝડ લર્નિંગ. ટાસ્ક બેઝડ લર્નિંગ એટલે કે ટાસ્ક આધારિત. ટાસ્કનો મતલબ થાય હું તમને કહું કે કાલે આમ કરીને આવવાનું, એક પ્રકારનું હોમવર્ક, એને ટાસ્ક આપ્યું કહેવાય, કામ આપ્યું કહેવાય. તો ટાસ્ક બેઝડ લર્નિંગ, જેમાં હું તમને એક સેશન ભણાવીશ, પછી છેલ્લે તમને એના આધારિત ટાસ્ક આપીશ. એ ટાસ્ક તમારે પૂરું કરવાનું, પછી મને વોટ્સએપમાં મોકલવાનું અને એનાથી આપણે એનાલિસિસ કરશું. અને એ ટાસ્ક તમે સારું કમ્પ્લીટ કર્યું હશે, તમારી પરમિશન સાથે બીજા સેશનમાં બધાની સમક્ષ આપણે નામ સાથે કહીશું કે આ ભાઈનું ટાસ્ક આજે કમ્પ્લીટ થયું, અને એમ તમારી એક પ્રોગ્રેસ બનતી જશે. બરાબર? તો આપણું ટાસ્ક બેઝ લર્નિંગ રહેશે. આજે આપણે અંગ્રેજી શીખવાની શરૂઆત બહુ કરી દેવાની નથી. હું તમને આજે બધી જ વસ્તુ સમજાવું છું, કારણ કે શીખવા માટે પહેલી વસ્તુ છે કે તમે એ વસ્તુને જાણો. અંગ્રેજી ભાષા શીખવા માટે પહેલા અંગ્રેજી શું છે, કેમ શીખાય, એ પદ્ધતિ જાણી લઈએ આપણે.
જાણ્યા પછી આપણે એને સમજો. પેલા તમે જાણો, નું અંગ્રેજીમાં નું કહેવાય, જાણવું એટલે જ્ઞાન લ્યો. પછી સમજો, અન્ડરસ્ટેન્ડ, સમજો. સમજ્યા પછી તમે એનો મહાવરો કરશો. મહાવરો એટલે કે હવે એની પ્રેક્ટિસ શરૂ કરશો, અને પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. આ બહુ સિમ્પલ અને સરળ મેથડ છે. હજી હું તમને ખાતરી આપું છું મિત્રો, જેટલા મિત્રો લાઈવ છે બધા જ મિત્રો એકવાર લાઈક કરી દો, અને તમારા જેટલા મિત્રોને અંગ્રેજી શીખવું હોય એને શેર કરી દો. બરાબર? ઓકે, તો આગળ વધીએ છીએ. શબ્દ ભંડોળ વધારવા માટે આ જે આપણે ટીબીએલ સિસ્ટમ છે, ટાસ્ક બેઝ લર્નિંગ સિસ્ટમ છે, એ ગ્રામર તમને આવી જશે, વોકેબ પણ આવી જશે. તો આપણું પહેલું કામ છે વોકેબને મજબૂત કરવાનું. આજે હું તમને જે ટાસ્ક આપીશ એ વોકેબનો હશે, પણ જ્યારે આપણે એક એક મુદ્દો ગ્રામરનો લેશું ત્યારે તમને વોકેબનું ટાસ્ક મળશે અને ગ્રામરનું ટાસ્ક મળશે, એટલે ડેઈલી 2 ટાસ્ક હશે. હું તમને હજી એકવાર ખાતરી આપું છું મિત્રો કે આ સેશન આપણો 2-2.5 મહિના ચાલે. 2-2.5 મહિના તમે 100% એફર્ટ આપો તમારો, હું તમને ખાતરી આપું છું કે 100% તમારામાં ઇંગ્લિશ ઇમ્પ્રુવ થશે, તમે ઇંગ્લિશ બોલતા થઈ જશો. પણ જેટલા ટાસ્ક આપો એ બધા ટાસ્ક કમ્પ્લીટ કરો. અને કોઈ લીમડે ચડાવવાની વાત નથી કે તમે જાઓ અહીંથી લીમડે ચડી જાઓ ત્યાંથી ઉતરી જાઓ, એવા અઘરા ટાસ્ક નથી. એકદમ સરળ સિમ્પલ ટાસ્ક કોઈ પણ વ્યક્તિ કરી શકે. અંગ્રેજી શીખવા થોડું ઘણું એને ગુજરાતી વાંચતા આવડતું, અંગ્રેજી શીખવાની તમન્ના હોય, કોઈ પણ ઉંમરનો વ્યક્તિ 10મું ધોરણ પાસ કર્યું, વેકેશન ચાલે છે, આવી જાઓ રોજ સાંજે 8 વાગે. જો તમે 12મું પાસ કર્યું, અંગ્રેજી આગળ શીખવું છે, વેકેશન ચાલે છે, કોલેજ ભણો છો, ગૃહિણી છો, બિઝનેસમેન છો, કોઈ પણ વ્યક્તિ ગુજરાતી જાણતો હોય ને અંગ્રેજી શીખવું હોય તો આવી જવાનું છે અભયમ લાઈવ એપ્લિકેશન પર. અભયમ એકેડમી યુટ્યુબ ચેનલ પર આપણે એક એપ્લિકેશન ચાલે છે, પણ આ સેશન આપણે ફ્રી છે યુટ્યુબની અંદર. ચાલો તો આગળ વધીએ છીએ મારા મિત્રો. હવે શબ્દ ભંડોળ વધારવા માટે ટીબીએલ સિસ્ટમ તો આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દીધી. ટીબીએલ સિસ્ટમ આધારિત આપણે વોકેબ વીએફએસ સિસ્ટમ નામ છે. શું છે આ યાદ રાખી લેજો, વીએફએસ સિસ્ટમ. આને આપણે કહીએ છીએ વોકેબ. વોકેબ શબ્દ છે ને વોકેબ્લરીનો ટૂંકો શબ્દ છે. વોકેબ ફ્રોમ, ક્યાંથી? તો કે આપણી આસપાસની દુનિયામાંથી. વોકેબ ફ્રોમ સરાઉન્ડિંગ્સ, આપણી આસપાસની દુનિયામાંથી, આપણા આસપાસના વાતાવરણમાંથી આપણે વોકેબ શીખવાનું છે. બરાબર? તો આ મેથડથી આપણે અંગ્રેજી શીખવાના છીએ. હવે મિત્રો આગળ વધીએ છીએ આપણા સેશનની અંદર. આજે આપણે પાયાથી શરૂઆત કરીએ છીએ. આપણે ગુજરાતી શીખવું હતું તો આપણે કક્કો શીખ્યા. અંગ્રેજી શીખવું હોય તો દાદા એબીસીડી શીખવી પડે. પણ તમે કહો સાહેબ અમને તો આવડે છે એબીસીડી એફજી, એમાંથી નીકળ્યા ગાંધીજી, ગાંધીજી ખાધું કેળું, એમાંથી નીકળ્યા નહેરુ, નહેરુએ ખાધું પાન, જય જય હિન્દુસ્તાન. તો આપણે એબીસીડી એફજી એસઆઈ જે કે એલએમએન ઓપી ક્યુ આર એસ ટી યુવી ડબલ્યુ એક્સ વાય ઝેડ 26 અક્ષર આપણે શીખ્યા છીએ. પણ કોઈ પણ ભાષા જે હોય ને, ભાષા, એ ભાષામાં શીખવા માટે પહેલા તો તમારે એના મૂળ અક્ષરો એટલે કે મૂળાક્ષરો શીખી લેવા પડે. અને એ મને તમને બધાને આવડે છે. મૂળ અક્ષરો કેટલા છે સાહેબ? 26 છે. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. હવે આપણે કક્કો શીખ્યા હતા. તો કક્કો શીખ્યા તો કક્કામાં આપણે શું શું શીખ્યા હતા સાહેબ? તો કે કલમ, ખટારો, ગણપતિ, ઘર, ચકલી, છત્રી, જમરૂખ, જબલું, ટપાલી, ઠળિયો, ડગલો, ઢગલો, આ બધું આપણે શીખ્યા હતા લાઈનમાં. આ શું છે? એના અક્ષરો છે. પછી આની સાથે સાથે આપણે બારાક્ષરી શીખ્યા. બારાક્ષરી એટલે શું છે? તો બારાક્ષરી એટલે બીજું કાંઈ નહીં પણ આના સ્વર છે. અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, આ બધા શીખ્યા હતા. તો જેમ અંગ્રેજીમાં કક્કો અને એની સાથે જોડાયેલા સ્વર છે, એમ અંગ્રેજીમાં પણ 26 અક્ષરો છે. કેટલા? 26 એના મૂળાક્ષરો છે. આને આપણે મૂળાક્ષર કહેશું. અંગ્રેજીમાં એના માટે, અંગ્રેજી એબીસીડી માટે શબ્દ વાપરવામાં આવે છે આલ્ફાબેટ. આલ્ફાબેટ એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો 26 છે. હવે વિચાર કરો દોસ્તો, આ દુનિયામાં લાખો કરોડોની સંખ્યામાં પુસ્તકો અંગ્રેજીમાં છે.
કમ્પ્યુટર ઉપર, ઇન્ટરનેટ ઉપર અઢળક માહિતી અંગ્રેજીમાં છે. આ દુનિયામાં જેટલું અંગ્રેજી જ્યાં પણ લખાયેલું છે, જેટલા અંગ્રેજી શબ્દો, અંગ્રેજી વ્યાકરણ, અંગ્રેજી ભાષા, અંગ્રેજીના પુસ્તકો, અંગ્રેજીની નોવેલ, અંગ્રેજીના જે કાંઈ પુસ્તકો લખાયા, મૂળ તો 26 અક્ષર છે. મૂળ તો 26 અક્ષર. એમ જ ગુજરાતીમાં જે કાંઈ આપણે લખીએ છીએ, બોલીએ છીએ, વાંચે છે, મૂળ તો આપણા 34 અક્ષરો છે કક્કાને, હે ને? તો એમ અંગ્રેજીના 26 અક્ષરો છે. હવે આ અંગ્રેજી 26 અક્ષરો, જેમ આપણે આમાં કક્કો અને એની સાથે બારાક્ષરીના આ 12 સ્વર છે, એમ અંગ્રેજીમાં પણ સ્વર છે. સ્વર શું કામ એવું તમને સમજાવું, પણ પહેલા આપણે સ્વર કયા કયા છે? 5 સ્વર છે. પહેલો સ્વર છે એ, પછી બીજો સ્વર છે આઈ, પછી એ ઈ આઈ ઓ અને યુ. આ 5 સ્વર થયા. ઘણી વખત ડબલ્યુ અને વાય પણ ક્યારેક ક્યારેક સ્વર તરીકે વપરાય. તો આ એ ઈ આઈ ઓ યુ, આ 5 અને સાથે ક્યારેક વપરાતા હોય એવા 2, એટલે મેઇન સ્વર છે 5. અને બાકીના જેટલા છે એ બધા વ્યંજન છે. વ્યંજન કયા કયા આવે? તો કે સાહેબ બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ. પણ ડબલ્યુ ને આપણે અંડરલાઈન કરીએ, ક્યારેક સ્વર તરીકે વપરાય. એક્સ, પછી વાય અને ઝેડ. આ બધા શું છે? વ્યંજન છે. બરાબર? બીજી એક વસ્તુ સમજો, કોઈ પણ શબ્દ તમે બોલો, મૂળ તો આપણે પહેલા બોલતા શીખ્યા, તો જ્યારે આપણે કંઈ બોલીએ એટલે ગળામાંથી, સ્વર પેટીમાંથી અવાજ આવે. તો જે શબ્દ અથવા જે અક્ષર તમે ડાયરેક્ટ સ્વર પેટીમાંથી બોલી શકો, જેમ કે તમે આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, આ, તો એમાંથી સિવાયના બધા સ્વર માં તમે ડાયરેક્ટ અહીંથી અવાજ કાઢો છો. બાકી તમારે પ બોલવું હોય તો પ, તો 2 હોઠ ભેગા કરવા પડે. હોઠ, જીભ, દાંત, એ બધાનો ઉપયોગ કરીને જે બોલીએ ને વ્યંજન કહેવાય. પણ શબ્દ બનાવવા માટે સ્વર જોઈએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે આ પેન છે, તો પેન શબ્દની અંદર ઈ સ્વર આવ્યો. બરાબર? બુક શબ્દ છે તો 2 સ્વર આવ્યા. ઓકે. હું લાઈક છે તો લાઈક કરો, લાઈક. સબસ્ક્રાઇબ કરો તો સબસ્ક્રાઇબ. તો જુઓ, સબસ્ક્રાઇબ શબ્દમાં યુ અને આઈ 2 સ્વર આવ્યા. એમ કોઈ પણ શબ્દ હોય, સ્વર વગર બનવો શક્ય જ નથી. એ ઈ આઈ ઓ યુ 5 માંથી એક હોય ને હોય વચ્ચે. આ ડેફિનેટ છે. બરાબર? એ જ રીતે મિત્રો જુઓ કે દાખલા તરીકે ઘણીવાર એક શબ્દ છે, શબ્દ છે રિધમ. તો રિધમ શબ્દમાં ક્યાંય એ આઈ ઓ યુ નથી, પણ વાય છે. તો વાય ને તમે શેના તરીકે વાપર્યો છે? રિધમમાં વાય છે એ સ્વર તરીકે કામ કરે છે. તો ક્યારેક વાય એ અર્ધ સ્વર અથવા સ્વર તરીકે કામ કરે છે. બરાબર? પછી અંગ્રેજી ભાષા કેવી અવળચંડી છે. હું તમને સેશનમાં અવળચંડું અંગ્રેજી શીખવાડતો જાય. કેવી અવળી ભાષા છે. એક શબ્દ છે આવી રીતે આમ લખાય, જુઓ. આને બોલાય શું ખબર? સાયકોલોજી. સાયકોલોજી. હવે સાયકોલોજી બોલે થાય, પી શું કામ એને આણામ લાવ્યા? આંગળીયાત લઈને આવ્યા? પણ સાયકોલોજી તેમ બોલાય નહીં. પણ શું કામ એવું થાય છે? તો એ આપણે સમજીશું. અંગ્રેજી ભાષાના મોટા ભાગના શબ્દો જે છે ને એ ઉછીના છે. આપણે જેમ કે એક શબ્દ છે ઓરેન્જ. બરાબર? આ ઓરેન્જ શબ્દ છે. ઓરેન્જ એટલે શું થાય? નારંગી થાય ને. આ નારંગી, ઓરેન્જ શબ્દ આપણો છે, સંસ્કૃત શબ્દ. હું તમને દેખાડીશ આવતા સેશનમાં ઓરેન્જ શબ્દ કેવી રીતે સંસ્કૃતમાંથી ઓરેન્જ બન્યો. તમને એમ થાય કે ઓહો, તો એવા કેટલા. શેમ્પુ શબ્દ હિન્દી છે, લ્યો. તો આવી બધી વસ્તુ આપણે સાથે સાથે જોતા જઈશું મારા મિત્રો. ફરી એક વખત મિત્રો લાઈક કરી દો, શેર કરી દો. આગળ વધીએ છીએ હવે. તો વોવેલ એટલે કે વોવેલ આપણે બોલીએ છીએ, પણ અંગ્રેજો શું કરે? વોલ એમ બોલે, વોલ. એક તો એ પૂરતો આપણે કેમ શુદ્ધ બોલીએ. આપણે શ્લોક બોલવો હોય, કાયેન વાચા મનસેન્દ્રિયેન બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્ય સકલમ પરસ્મિ નારાયણાય શ્રી સમર્પયામિ. તો આપણે શુદ્ધ ઉચ્ચારણ થાય. એ લોકો જયારે આવ્યા ને, એ તો એક તો છે ને ખાઈ જાય, અક્ષરો ખાઈ જાય, બોલે જ નહીં. ના કેવી રીતે? દાખલા તરીકે એ આવ્યા ને ત્યારે એ મુંબઈમાં આવ્યા. કેમાં? મુંબઈ. તો આવીને પૂછ્યું કે આ કયું શહેર છે? તો કોઈ કીધું મુંબઈ. એનો લવો જ ન વળે. લવો શબ્દ હાવ દેશી ભાષાનો. લવો મતલબ કે એની જીભ વળે જ નહીં. મુંબઈ એમ બોલી જ ન શકે. એટલે એને શું કર્યું? બોલો મુંબઈ બોલો. અંગ્રેજોને કીધું
બોમ્બે. મુંબઈ બોલો, મુંબઈ, બોમ્બે. તો પછી મુંબઈનું એને શું કર્યું ખબર? બોમ્બે કર્યું. બોમ્બે શું કામ? બોલો આમ હેલું લાગે. બોમ્બે શબ્દ એવો શબ્દ જ નહોતી, એ તો અંગ્રેજો બોલતા શીખે નહોતા એટલે આવડતું. દાખલા તરીકે વડોદરા આવ્યા, વડોદરા આવીને પૂછ્યું આ કયું શહેર છે? વડોદરા. બોલો વડોદરા. મો બોલે કે બરોડા. વડોદરા નો બોલે બરોડા. એટલે વડોદરા શું કર્યું? બરોડો કરી નાખ્યો. ખંભાત આવ્યા, ખંભાત. હાલો એ કે ખંભાતમાં આવ્યા. આ કયું છે? તો ખંભાત. કેમ્બે. કેમ્બે. એટલે ખંભાત ને શું કહેતા ખબર? કેમ્બે કહેતા. કેમ્બે. કેમ્બે. તો આવું બધું છે દોસ્તો. હું તમને હારવાર આપી જ દઉં. આ નારંગી શબ્દની છે ને, નારંગ ઈ લોકો જયારે આવ્યા, નારંગીના વૃક્ષને કહેવાય નારંગ. સંસ્કૃતમાં નારંગ લખાય. ઈ જયારે અંગ્રેજો ભારતમાં આવ્યા ને જોયું કે આ ફળ શેનું છે, તો કોકે એને કીધું કે નારંગનું ફળ છે. તો નારંગને અંગ્રેજીમાં કેમ લખાય? તો કે સાહેબ આમ લખાય, NARNG. પણ જેમ ઈ મુંબઈ ને બોમ્બે કર્યું, વડોદરાનું બરોડા કર્યું, એમ નારંગનું એને કર્યું નોરેન્જ. નારંગનું શું કર્યું? નોરેન્જ કર્યું. નારંગ નો બોલતા. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ નોરેન્જ. એટલે નારંગ છે, નારંગ ફળ છે, નારંગી. નોરેન્જ. હવે નોરેન્જ શબ્દ છે, આ નામ છે અને નામ ગણી શકાય એવું છે, એટલે આગળ આર્ટિકલ લગાડાય એ નોરેન્જ. એ નોરેન્જ નો મતલબ થાય એક નારંગી. તો હવે આ એન ને આ બાજુ ઢળી લીધો, આગળ જતા અપભ્રંશ થયું, એન ઓરેન્જ. અને લાકડે માકડું બેસી ગયું. લાકડે માકડું શું કામ બેસી ગયું? સ્વર હોય ત્યારે આર્ટિકલ એન લાગે, એટલે એન ઓરેન્જ થઈ ગયું. આવે વિશ્વાસ આપણને કે નારંગમાંથી લોકો ઓરેન્જ ઉપર લઈ આવ્યા. એવું શેમ્પૂનું છે. ચંપી, ચંપી ઉપરથી શેમ્પુ શબ્દ આવ્યો. તો મારો કહેવાનો મતલબ એ છે, ઘણા આપણે ફોકલ ઇંગ્લિશ શીખવાનું કે ઉચ્ચારણ સ્પષ્ટ કરવું. પણ હજી એક શબ્દ હું તમને આપું. જુઓ, જેમ કે એક શબ્દ આપણે લખીએ તો આપણને અંગ્રેજીમાં શું શીખવાડ્યું હોય? આ એન એ એટલે ન, આ ટીયુ એટલે કે ટુ, આર એ એટલે કે ર, અને એલ એટલે કે લ. આપણે શું વાંચીએ? નટુરલ. નટુરલ. તો હવે જે શબ્દ તો નટરોલ, તો એ તો પૂરું બોલતા જ નથી. નટુરલ, નટરોલ, 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 નેટ્રલ, 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 નેટ્રલ. એ બોલે હું? ધીસ ઇઝ નેટ્રલ. તો ટ જેની ચ જેવો બોલે, સહેજમ. તો એટલે આપણે બધા બોલવા માંડ્યા નેચરલ, પણ ખરેખર નટરોલ જ હોય શકે. એટલે ઈ અંગ્રેજી, ઈ લોકો જે એક્સન્ટ બોલે ને, એક્સન્ટ એટલે બોલવાની સ્ટાઇલ, ઈ આપણા ન આવે. આપણે બધા બોલીએ કયું? ઇન્ડિયન ઇંગ્લિશ. એટલે આપણે ઉચ્ચારમાં થોડો ઘણો ફેરફાર હશે તો ચાલશે. હા, એ બધી ચિંતા નહીં કરવાની. આગળ વધીએ છીએ. ઉચ્ચારણનો જ વસ્તુ આવ્યો. જો ઉચ્ચારણ આવ્યું એટલે આપણે જોઈએ, પણ અમુક સમયે ઉચ્ચારણ આપણું બરાબર હોવું જોઈએ. કઈ રીતે? દાખલા તરીકે ઉચ્ચારણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે. આપણે એમ લખીએ, એક શબ્દ છે અંગ્રેજીમાં સ્ક્રીમ. સ્ક્રીમ નો મતલબ થાય ચીસ પાડવી. શું થાય? ચીસ પાડવી. ચીસ પાડવી એટલે આપણે કઈક આમ જાતા હોય ને આમ આપણે અંધારામાં જોઈ એમ કરીએ ને, ધેટ ઇઝ ચીસ પાડી. કોણે પાડી? તો કે મેં પાડી, હું ચીસ પાડું છું. તો આગળ આપણે લગાડીએ આઈ, તો શું થાય? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ નો મતલબ થાય છે હું ચીઝ પાડું છું. આઈસ્ક્રીમ નો મતલબ શું થાય? હું ચીઝ પાડું છું. બોલાય કેમ? તો કે આઈ સ્ક્રીમ. એક એના જેવો શબ્દ છે, આપણે રોજ ખાઈએ છીએ, આઈસ ક્રીમ. આઈસ્ક્રીમ. તો આમાં શું બોલાય? તો કે આઈસ ક્રીમ. બોલો આમ તમને બે હરખા લાગશે. આઈ સ્ક્રીમ, આઈસ ક્રીમ. તો આવું બારીક બારીક વસ્તુ છે, એ ધ્યાનમાં લેવી પડે. તો એક આ વસ્તુ થઈ, જેમ કે આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ. પછી એક એવો શબ્દ છે, દાખલા તરીકે ધેટ એટલે કે પહેલું. અંગ્રેજીમાં વસ્તુઓ માટે સ્ટફ. તો આને શું કહેવાય? ધેટ સ્ટફ. ધેટ સ્ટફ એટલે કે પહેલી વસ્તુ. આનો મીનિંગ થાય પહેલી વસ્તુ. એની જગ્યાએ આપણે કોકને એમ કહીએ કે ભાઈ ધેટ્સ ટફ. ટફ એટલે શું થાય? અઘરું. એટલે કે તે અઘરું છે. તે શું છે? અઘરું છે. બોલાય કેમ? ધેટ્સ ટફ. બોલો આમ તમને હરખું લાગે? ધેટ સ્ટફ.
ધેટ્સ ટફ. તો આવું ઘણી બધી વસ્તુઓ છે કે જેને હોમોફોન કહેવાય. હોમોફોનનો મતલબ થાય બોલવામાં હરખા હોય પણ બધાના અર્થ અલગ અલગ થતા હોય. તો પ્રોનાઉન્સિએશન કેમ કરવું? આપણે બોલીએ પ્રોનાઉન્સિએશન, એનું પ્રોનાઉન્સિએશન એમ શોર્ટ બોલે પ્રોનાઉન્સિએશન. આપણે નવું શીખતા પ્રોનાઉન્સિએશન. તો આપણે બોલવાની પ્રેક્ટિસ તો આપણે નેક્સ્ટ લેવલ રાખવા છીએ. ઓકે, તો હવે આપણે આલ્ફાબેટ શીખ્યા કે ભાઈ 26 અક્ષરો છે, એની અંદર 5 વોવેલ છે અને 21 શું છે? 5 વોવેલ ને 21 કન્સનન્ટ છે. કન્સનન્ટ નો મતલબ થાય વ્યંજન છે. હવે એની મદદથી આપણે શું બનાવીએ છીએ? શબ્દ બનાવીએ છીએ. અને શબ્દોની મદદથી શું બનાવીએ છીએ? વાક્ય. તો વાક્ય બનાવવું સરળ છે, એમાં કોઈ અઘરી વાત નથી. શબ્દ વળી પાછું આવી ગયું. શબ્દનો મતલબ થાય વોકેબ. જેટલું વોકેબ તમારું મજબૂત હશે એટલું તમારું અંગ્રેજી મજબૂત થશે. ક્લિયર? ચાલો, એકવાર લાઈક કરી દો, શેર કરી દો. હવે હું તમને અંગ્રેજી ભાષાનું મૂળ એટલે કે શબ્દ ઉપર લઈ જાઉં છું. આપણે એબીસીડી જોઈ, એબીસીડીમાં 5 સ્વર, 21 વ્યંજન, આ બધી વસ્તુ જોઈ. એનાથી આગળ આપણો આજના સેશનનો છેલ્લો મુદ્દો શબ્દ કેવા કેવા પ્રકારના હોય અંગ્રેજી ભાષામાં, અને પછી હું તમને છેલ્લે ટાસ્ક આપું છું. એ ટાસ્ક બધા એ આવતા સેશનમાં કરવાનો છે. અને હું તમને નંબર આપીશ, નંબર ઉપર તમારે વોટ્સએપ કરી દેવાનું છે. ટાસ્ક બહુ મજાનો છે. જો તમારી પાસે તમારી અંદર જીજીવિષા છે અંગ્રેજી શીખવાની, પ્રબળ ઈચ્છા શક્તિ છે અને 100% એફર્ટ આપવાની તૈયારી છે, તો હજી એક વખત તમને ખાતરી આપું છું કે આ સેશન બધા પૂરા થશે ત્યાં સુધીમાં તમે અંગ્રેજી બોલતા થઈ જશો, તમને ખબર નહીં રહે, એકદમ સરળતાથી. એટલે જ આનું નામ રાખ્યું છે આપણે આસાન અંગ્રેજી. શું રાખ્યું છે? આસાન અંગ્રેજી. ઓકે, તો આ શબ્દ જે છે એ શબ્દના 8 પ્રકારો વ્યાકરણમાં જોવા મળે છે. હવે આ થોડો વ્યાકરણનો મુદ્દો છે, આપણે ઓળખવાના છે અને એ તમને ઉદાહરણ સાથે બહુ ઝડપથી શીખવાડું છું. અંગ્રેજી ભાષામાં અલગ અલગ શબ્દો હોય, 8 પ્રકારના હોય. દાખલા તરીકે એક પ્રકાર અંગ્રેજીનો છે જેને આપણે કહીએ છીએ નામ. નામ એટલે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સ્થળને ઓળખવા માટે. આ શું છે સાહેબ? તો આનું કઈક નામ તો છે ને. હું અત્યારે કયા શહેરમાં રહું છું? તો એ શહેરનું નામ તો છે ને ભાવનગર. આ તમારી સામે શું છે? તો કે સાહેબ બોર્ડ છે, નામ તો છે ને. ઉપર શું ચાલે? તો કે પંખો છે. અહીંયા શું છે? તો કે એસી છે. દરેક વસ્તુ, વ્યક્તિ કે સ્થળનું નામ છે. તો એવો શબ્દ કે જે નામ સૂચવતા હોય તો એને આપણે અંગ્રેજીમાં કહેશું નાઉન. બરાબર? કોઈ પણ વસ્તુ. આ તો સિમ્પલ વ્યાખ્યા છે, એ તો સાહેબ ખબર છે. આગળ વધો, કાંઈ વાંધો નહીં, આગળ વધીએ. બીજો શબ્દ છે એને કહેવાય છે વિશેષણ. વિશેષણ એટલે આ બેની જોડી હોય હો. નામની હારે જ વિશેષણ એટલે બે જોડિયા છે. જોડિયા મતલબ કે ભાઈબંધ છે. જો વિશેષણને જવું હોય તો નામ હારે જાય, નામની હારવારે જોટે. તો વિશેષણનો મતલબ થાય છે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું થાય સાહેબ? એડજેક્ટિવ એટલે વિશેષણ. કેવી રીતે? આપણે એક્ઝામ્પલ આપીએ. આ પેન છે, બરાબર? તો આપણે લખ્યું કે ભાઈ આ પેન છે. ઓકે, હવે હું તમને કહું, એક ટેબલ ઉપર 5 પેન રાખી છે. 5 પેન અલગ અલગ રંગની છે. એક કાળી પેન છે, એક લાલ પેન છે, એક લીલી પેન છે, એક ભૂરી પેન છે અને એક ગોલ્ડન પેન છે, ચાલતી હોય એવી. હું તમને એમ કહું પેન આપો, તો પેન તો 5 છે. તો કઈ પેન જોઈએ તમારે? તો મારે એની વિશેષતા કેવી પડે કે મારે અત્યારે કઈ પેન જોઈએ? તો કે લાલ રંગની પેન જોઈએ છે. તો હું એમ કહીશ કે ભાઈ મને રેડ પેન આપો. તો આ પેન છે એ શું થયું? નાઉન થયું. અને આ રેડ છે એ શું થયું? તો કે સાહેબ વિશેષણ થયું. બસ એઝ સિમ્પલ એઝ ધેટ. જે શબ્દ નામની વિશેષતા બતાવે ધેટ ઇઝ વિશેષણ. ધેટ્સ ઓલ. હું તમને એમ કહું કે નીચે પાર્કિંગમાં મારી બાઇક પડી છે, આલો ચાવી, જઈને આ લઈ આવો. તો તમે ગયા ત્યાં 500 બાઇક પડી હતી. તો હવે મારે તમને બાઇકની વિશેષતા તો કેવી પડે ને. તો બાઇક છે, તો હું તમને કહું ભાઈ બુલેટ બાઇક છે મારી. તો બાઇકની આગળ બુલેટ શબ્દ વિશેષતા દર્શાવે, એડજેક્ટિવ છે. પછી હજી તમને ખબર બુલેટ તો 10 પડી સાહેબ, તો કાંઈ વાંધો નહીં, રેડ કલરનું બુલેટ છે, રેડ બુલેટ બાઇક. તો વિશેષતાથી શું ખબર પડે છે? નામના અર્થમાં વધારો થાય, નામની વિશેષતા. તો આ 2 જોડિયા શબ્દો થયા, વિશેષણ નામની હારે ચોંટે. ઓકે, ત્રીજો શબ્દ છે, આને આપણે કહીએ છીએ ક્રિયાપદ.
ક્રિયાપદ, પદનો મતલબ થાય શબ્દ, ક્રિયા દર્શાવતું પદ અથવા ક્રિયા દર્શાવતો શબ્દ એને કહેવાય ક્રિયાપદ. બરાબર, અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે વર્બ, VERB. બરાબર, તો ક્રિયાપદ છે, એની હારે જોડ્યું છે ક્રિયા વિશેષણ. એની હારે જોડ્યું શું છે? ક્રિયા વિશેષણ. કેવી રીતે ક્રિયા વિશેષણ? જેમ નામની વિશેષતા વિશેષણ બતાવે એમ ક્રિયાની વિશેષતા ક્રિયા વિશેષણ બનાવે. બરાબર, એને કહેવાય છે એડવર્બ. કઈ રીતે? દાખલા તરીકે આપણે ચાલીએ છીએ, બરાબર, બે જણા સાથે સાથે ચાલતા હતા, પછી એક જણો છે એ ચાલવામાં ઉતાવળો છે, તો હું એમ કહું, સાહેબ ચાલો ખરા, ધીમેથી ચાલો ને. તો ચાલવો એ શું છે? ક્રિયા દર્શાવે છે. પણ ધીમેથી ચાલો એટલે કે સ્લોલી. સ્લોલી નો મતલબ થાય ધીમેથી, અથવા એમ કે આમ હળબદીને ઉતાવળ રાખ ને, ઉતાવળો હાલ ને, ઉતાવળે, ફાસ્ટલી. બરાબર. પછી ઘણી વાર આપણે કહેતા હોય, આપણે બોલીએ ને, મોટે મોટે બોલીએ ને, તો કે દેહકારા શું કરે છો? આપણે બોલીએ છીએ તો આપણે શું કરીએ છીએ? સ્પીક. પણ ઘણી વાર આપણે કહીએ, ઘણા હાવ ધીમું બોલતા હોય, હેલો સર, કેમ છે? મજામાં? હું આવું? તો આપણે એમ કે મોટેથી બોલ. બોલવાની ક્રિયા છે, પણ વિશેષતા હું મોટેથી, લાઉડલી. બરાબર. તો જેમ નામની વિશેષતા વિશેષણ બતાવે એમ ક્રિયાની વિશેષતા ક્રિયા વિશેષણ બતાવે. ધેટ્સ ઓલ. 4 પ્રકારના શબ્દો થી 8 માંથી 4 તો ઉડી ગયા. બમ્પરિયા સમજીએ. આને પાછા આપણે એક એક શીખવાના વ્યાકરણમાં. પણ આ તો હું કહું છું કે 8 પ્રકારના શબ્દો છે, અને એ કયો શબ્દ ક્યાં ગોઠવો આવડી જાય ને, એટલે વ્યાકરણ ન શીખો, ગોખો નહીં તો હાલે, પ્રેક્ટિસ થી આવડી જાય. 300 લાઈવ પાર થઈ ગયા છે. થેન્ક યુ મિત્રો. હજી લાઈક કરી દો, શેર કરી દો. અંગ્રેજી શીખવા માંગતા તમામ વિદ્યાર્થીઓને આ શેર કરી દેજો. કોઈ પણ હોય, બિઝનેસમેન હોય, 10મું પાસ કર્યું હોય, વેકેશન ચાલતું હોય, મમ્મી પપ્પાને શીખવાનું હોય, અંગ્રેજીમાં તમારો વિદ્યાર્થી ભણતો હોય, અંગ્રેજી મીડિયમમાં ભણતો હોય, તમારા ગૃહિણી તરીકે શીખવું હોય, મોબાઈલ લઈને બેસી જવાનું 8 વાગે આ ચેનલ ઉપર. ઓકે, આગળ વધીએ છીએ હવે શબ્દોના 8 પ્રકારોમાં. 4 તો થઈ ગયા, ફરી વખત રિપીટ કરી દઉં. પેન છે એ નાઉન છે, પણ પેનની વિશેષતા રેડ શબ્દે બતાવી. રેડ પેન આપો તો રેડ શબ્દ એડજેક્ટિવ છે. એમ વોક શબ્દ ચાલવાની ક્રિયા દર્શાવે છે, પણ સ્લોલી કે ફાસ્ટલી એમ સ્પીક શબ્દ બોલવાની ક્રિયા એટલે વર્બ છે, પણ એની વિશેષતા બતાવે છે લાઉડલી. બરાબર. તો આ 4 શબ્દો તો થઈ ગયા. 5મો શબ્દ છે 8 પ્રકારમાં. 5મો શબ્દ છે જેને કહેવાય છે કંજક્શન. શું કહીશું? સોરી, કંજક્શન ની આપણે એના પહેલા એક લઈ લઈએ, પ્રોનાઉન. ગુજરાતીમાં એને કહેવાય સર્વનામ. શું કહેવાય? સર્વનામ. અંગ્રેજીમાં કહેવાય છે પ્રોનાઉન. તો અહીંયા નાઉન શબ્દ છે એટલે હશે તો નામ આરે ક્યાંક લેવા દેવા. હું તમને એમ કહું, બોલું છું, પેલા સાંભળજો શાંતિથી. 11 જણાની ટીમ હોય ક્રિકેટની, 11 નામ નથી બોલતો, પણ તમારે સમજી લેવાના. ધોની, કોહલી, સચિન, સહેવાગ, હાર્દિક પંડ્યા, એમ 11 નામ લઈને હું કહું ભાઈ 11 લોકોની આપણી ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે સાઉથ આફ્રિકા જવા રવાના થવાની છે. પછી બીજું વાક્ય કે પાછા 11 નામ બોલું. ધોની, સહેવાગ, કોહલી, હાર્દિક પંડ્યા એ બધા જ પરમ દિવસે સાઉથ આફ્રિકા ઉતરશે. વારંવાર 11 જણા નામ લેવાય? ન લેવાય. તો આપણે 11 ના નામને બદલે એક શબ્દ વાપરી દઈએ, તેઓ. તેઓ એટલે કે ઈવડાઈ. જેમ કે હું તમને કહું કે ભાઈ એપીજે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. આ વાક્ય બોલ્યું. પછી એના વિશે હું વારંવાર કે ભાઈ હવે ફરી વાર કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આપણા પ્રેસિડેન્ટ હતા. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ બાળપણમાં છાપા વેચવાનું કામ કરતા હતા. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, દરેક વાક્ય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ લખીએ એના કરતા આપણે એક જ શબ્દ આ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના બદલે આપણે શબ્દ વાપરીએ તે. તે એટલે કે અબ્દુલ કલામ, જેની એકવાર વાક્યમાં ઉલ્લેખ થઈ ગયા પછી ઈ નામના બદલે આપણે એનું બીજું નામ એટલે કે સર્વનામ વાપરીએ છીએ. ધેટ ઇઝ. બરાબર. તો આવા સર્વનામ કયા કયા હોય? તો કે તે, તો તેને જો પુરુષ છે તો હી કહેવાય, જો સ્ત્રી હોય તો શી કહેવાય. બરાબર.
જો એ નાન્યતર જાતિ હોય તો ઈટ કહેવાય. આવું બધું આપણે આગળ શીખશું. પછી એમ કે અમે, અમે એટલે આખું પરિવાર, તો કે અમે એમ શબ્દ બોલો તો અમે એટલે કે વી. પછી તું, તું એટલે કે એનું નામ હોય. મગનને આપણે કહી તું, આપણે નામ નથી લેતા, મગનના બદલે આપણે તું શબ્દ વાપરીએ તો કે એ યુ. તો આ બધું શું છે? આ સર્વનામો છે. તો એક વાક્ય શબ્દનો પ્રકાર થયો સર્વનામ. ત્યાર પછી એક છઠ્ઠો પ્રકાર છે. આ પ્રકારનું નામ છે કંજક્શન. કંજક્શન એટલે કહેવાય છે કંજક્શન, કન્જોઈન કરવું. કંજક્શન એટલે કે શું કહેવાય? કન્જોઈન. એક શબ્દ છે કન્જોઈન. કન્જોઈન નો મતલબ થાય જોડવું. આપણે આંખ આવવાનો રોગ થાય, ખબર છે? આંખ્યું આવે આપણને. આંખ્યું ક્યારે આવે? તો કે કોઈકને આંખ આવી હોય, આપણે એની સામું જોઈએ, આંખ સે આંખ મિલે, કન્જોઈન થાય તો રોગ થાય આંખ આવવાનો. અને અંગ્રેજીમાં શું કહેવાય? કંજક્ટિવાઇસિસ. એમાંય કંજક્શન શબ્દ છે, બરાબર? તો એ શું કરે છે? બે વસ્તુઓને જોડવાનું કામ કરે. તો હું તમને એક વાક્ય આપું. દાખલા તરીકે, રમેશ મારો મિત્ર છે, બરાબર છે. પછી તો કે સુરેશ મારો મિત્ર છે. આ બે વસ્તુ મારે એક જ વાક્યમાં કેવું હોય તો કે મારો મિત્ર છે, એ બધું બરાબર છે. તો હું કરું તો કે રમેશ અને સુરેશ મારા મિત્રો છે. આપણે બે બહુવચન આવ્યો એટલે અહીંયા મારા મિત્રો એવું ફેરફાર કર્યો. તો આવું નવું અંગ્રેજીમાં થાય. દાખલા તરીકે, રમેશ ઇઝ માય ફ્રેન્ડ. એ જ રીતે સુરેશ ઇઝ માય ફ્રેન્ડ. તો આમાં ઇઝ માય ફ્રેન્ડ કોમન છે. તો આપણે આ બે ને શું કરીએ? જોડી દઈએ. એટલે કે રમેશ એન્ડ સુરેશ આર શું કામ કર્યો? બહુવચન થયું એટલે આપણે આગળ શીખશું. માય ફ્રેન્ડ્સ. તો મિત્રો અહીંયા એન્ડ શબ્દ વાપર્યો છે. એ એન્ડ શબ્દને કંજક્શન કહેવાય. બે વાક્યને જોડે. હું એમ કહું કે કાલે રાત્રે હું મારા ઘરે જતો હતો. કાલે રાત્રે હું મારા ઘરે જતો હતો, એક વાક્ય થયું. ત્યારે મેં ભૂત જોયું, આ બીજું વાક્ય થયું. પણ હું એમ બોલું, કાલે રાત્રે હું મારા ઘરે જતો હતો, મેં ભૂત જોયું, તો એ સારું ન લાગે. પણ આપણે બોલે કાલે રાત્રે હું મારા ઘરે જતો હતો ત્યારે, તો ત્યારે શબ્દ શું છે? જોડે છે, બરાબર? આઈ સો અ ઘોસ્ટ, મેં એક ભૂત જોયું. વાઇલ એટલે ત્યારે, અથવા વેન, જ્યારે. આઈ વોઝ ગોઈંગ ટુ માય હોમ. તો એ બધા શું છે? કંજક્શન કહેવામાં આવે છે. સાતમો શબ્દ છે કંજક્શન પછીનો. વાહ મિત્રો વાહ. ફરી વખત લાઈક કરી દો, શેર કરી દો. સાતમો શબ્દ છે કંજક્શન પછીનો. તો એ જ શબ્દ છે. હવે આપણે 5-6 શબ્દો શીખ્યા. આ 6 શબ્દો જે છે એ બેઝિક છે. બેઝિક નો મતલબ થાય આ 6 શબ્દો છે એ દરેક રીતે વાક્યમાં વારંવાર છે એ પ્રયોગમાં લેવામાં આવતા હોય છે, બરાબર? પછી એક છે, એને કહેવાય છે પ્રેપોઝિશન. અહીંયા પોઝિશન શબ્દ મહત્વનો છે. આનું મેં ગુજરાતી એટલે નથી, ગુજરાતી છે ને એને કહેવાય છે ઉભયાન્વયી અવ્યય. આને કહેવાય નામ યોગી અવયવ. પણ આપણે કામથી કામ છે, નામથી લેવા. તો શું છે? પ્રેપોઝિશન એટલે કે સ્થાન બતાવે કોઈ વસ્તુનું, અથવા તો સમય બતાવે, બરાબર? દાખલા તરીકે અહીંયા લખ્યું મેં, ધેર ઇઝ અ કેટ. ત્યાં એક બિલાડી છે. કોઈક પૂછે ક્યાં? તો હું એમ કહું ટેબલની નીચે. તો હું કહે છે અંડર ધ ટેબલ. તો અહીંયા અંડર શબ્દ વાપર્યો. આ અંડર શબ્દ એ સ્થાન બતાવ્યું. કોનું? તો કે બિલાડીનું. આ નામ જે છે એનું સ્થાન બતાવ્યું, બરાબર? મારો મોબાઈલ છે, ક્યાં છે? તો કે ટેબલ ઉપર. વિમાન ઉડે છે, ક્યાં ઉડે? આકાશમાં, ઓવર, આપણે મારા માથા ઉપર, અથવા ઇન ધ સ્કાય. ડબ્બામાં ઘઉં છે, ક્યાં છે? અંદર. ઇન શબ્દ વાપરીએ.
તો આવી રીતે જે શબ્દ વાપરીને ઇન, આઉટ, અંડર, ઓન, ધેર, તો આ શું છે? સ્થાન બતાવે, સમય બતાવે. એટ 9 PM, એટ 8 PM, તો એને કહેવાય છે પ્રેપોઝિશન. અને છેલ્લો કઈ આપણે ઉપયોગમાં નથી આવતો એવો અક્ષર છે 8મો, એને કહેવાય છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક. આપણે ઘણી વાર નથી ઓલા ડોશીમાં વાતો કરતા હોય, હે બેન તને કઈ ખબર? ના રે ના, ઓલાને બેલા ભાઈ ફોચરીમાં છે ને એ હાલતા હાલતા પડી ગયા. તો ઓલા બીજા કે અર. તો અર શબ્દ ક્યાં આવે? અર શબ્દ કોઈ નામ છે, કોઈ વિશેષણ છે, કોઈ ક્રિયા છે, કોઈ ક્રિયા વિશેષણ છે, કોઈ પ્રેપોઝિશન છે, કંજક્શન છે? કાંઈ નથી. ઉદ્ગારવાચક. અર. અંગ્રેજીમાં આવ્યા ઓ, વાવ, આહા, હુર્રા. તો આવા બધા જે શબ્દો છે ઇન્ટરજેક્શન કહેવાય. તો 8 શબ્દો છે. ફરી વખત આપણે એને રિપીટ કરી લઈએ. દાખલા તરીકે નામ કોઈ પણ વસ્તુનું, એની વિશેષતા બતાવે વિશેષણ. ક્રિયા બતાવતો શબ્દ વર્બ. ક્રિયાની વિશેષતા બતાવતો શબ્દ ક્રિયા વિશેષણ. બે વાક્યને જોડે, બે વાક્યને જોડતો શબ્દ તો કંજક્શન. સર્વનામ પ્રોનાઉન નામના બદલે વપરાય, કંજક્શન. પ્રેપોઝિશન સ્થળ અથવા સમય બતાવે, કઈ વસ્તુ કયા જગ્યાએ પડી છે એ. બરાબર. તો આ થયું 8મું ઇન્ટરજેક્શન. આપણે આના આધારે એક વાક્ય બનાવીએ. બરાબર. સાથે તમને કોઈ આવું વાક્ય આવડતું હોય તો, કે જેમાં બધા જ પ્રકારના શબ્દો આવી જાય. દાખલા તરીકે હું એક વાક્ય બોલું, લખું છું. આપણે બધા જ ક્રિયાપદ આવી જાય, પેન, સોરી, બધા જ અક્ષર આવી જાય એવું આપણે લખીએ. બરાબર. જ્યારે આપણે ક્રિકેટ હાલે ને ત્યારે આપણે ક્રિકેટનું વાક્ય લઈએ. જ્યારે ટીમના સૌથી વધુ પ્રભાવશાળી અથવા તો સૌથી વધુ સારા બેટ્સમેન, આપણે બેટ્સમેન શબ્દ વાપરીએ છે અંગ્રેજી શબ્દ બેટ્સમેને ભૂલ કરી ત્યારે તે લોંગ ઓફ પર, અથવા આના જગ્યાએ આપણે એવું લખીએ બાઉન્ડ્રી પર કેચ થયો. બહુ ખરાબ. એટલે આપણે એમ કહીએ આપણે ઉચ્ચારો ને તો આ વાક્ય જે મેં લખ્યું એમાં બધા જ આવી. આમાં નામ કયું કયું છે? બરાબર. તો કે જો આ ટીમ નામ છે. બરાબર. પછી બેટ્સમેન ઈ નામ છે. બરાબર. પછી આ લોંગ ઓફ અથવા તો બાઉન્ડ્રી જગ્યાનું નામ છે. જ્યારે એટલે શું છે? જોડતું વાક્ય, કંજક્શન થયું, સંયોજક. પછી આ બેટ્સમેનની વિશેષતા શું છે? સૌથી વધુ સારા. તો એ બેટ્સમેનની શું કરી? એને વિશેષતા બતાવી. સૌથી વધુ સારા એટલે કે બેટ્સમેનની વિશેષતા બતાવી. ભૂલ કરી, ક્રિયા કરી, અને ક્રિયા શું કરી? ભૂલ કરી. ત્યારે, જ્યારે ને ત્યારે જોડતા શબ્દો છે. અહીંયા પર શબ્દ દર્શાવે. પર શું દર્શાવે? પ્રેપોઝિશન દર્શાવે. રેડી? તો આ બધું શું થયું? જો આ નાઉન થયું, આ નાઉન થયું, આ પ્રેપોઝિશન થયું. કેચ થયો, કેચ કરવો એ ક્રિયા થઈ. કેચ થવો એટલે ક્રિયા થઈ. તો આમાં તમે જો 8 આ શબ્દ છે. છેલ્લે આપણને ઓહ માડી, આઉટ થઈ ગયું. તો 8 પ્રકારના. આપણે આમ અંગ્રેજી લખવું હોય તો કહેવાય વેન, એટલે કે જ્યારે ટીમના, એટલે કે ટીમ્સ. ટીમ્સ નો મતલબ થાય ટીમના મોસ્ટ એક્સપિરિયન્સ, આપણે અનુભવી શબ્દ લખાડીએ છીએ, એક્સપિરિયન્સ્ડ બેટ્સમેન. ભૂલ કરવી એના માટે શબ્દ ઘણા બધા છે. મિસ્ટેક, પણ મિસ્ટેક શબ્દ અહીંયા નહીં કરે. ભૂલ જે હોય ને, જે ભૂલ થાય અને એ ભૂલના કારણે કંઈક નુકસાન થતું હોય કોઈને, તો એને અંગ્રેજીમાં કહેવાય બ્લન્ડર કરી. બ્લન્ડર.
તો આપણે અહીંયા શબ્દ વાપરશું બ્લન્ડર્ડ, BLUNDURD. વેન, આ એક વાક્ય થયું, વેન ટીમ્સ મોસ્ટ એક્સપિરિયન્સ બેટ્સમેન બ્લન્ડર્ડ, જ્યારે ટીમના સૌથી અનુભવી બેટ્સમેને ભૂલ કરી ત્યારે, આ ત્યારે પછી આ અલ્પવિરામ એટલે ત્યારે, હી એટલે તે, આ હી કોના બદલામાં વાપર્યું? આ બેટ્સમેનના બદલામાં. તો હી વોઝ કોટ, ઈ કેચ થયો. આ કોટ શબ્દ છે એ ભૂતકાળનું ક્રિયા દર્શાવે છે. હી વોઝ કોટ એટ. અહીંયા આપણે બાઉન્ડ્રી શબ્દ વાપરી શકીએ, બાઉન્ડ્રી નો વાપરો તો અહીંયા આપણે બીજો શબ્દ વાપરીએ છીએ લોંગ મિડ ઓફ. આ લોંગ મિડ ઓફ એ શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે. પછી છેલ્લે શું કરીએ? આહ, અથવા તો ઓહ, અથવા તો ઘણી વાર આપણે ટુ બેડ, તો ઉદ્ગારવાચક શબ્દો થયો. જો આમાં બધું આવી ગયું. આમાં નામ આવી ગયું, નામની વિશેષતા આવી ગઈ, ક્રિયા. પછી અહીંયા એક શબ્દ આપણે ક્રિયાની વિશેષતા નથી આવતી, પણ આ કેટ થયો. પણ કેચ કેવો કર્યો? તો કે કેચ કર્યો બહુ સ્માર્ટ રીતે, સ્માર્ટલી શબ્દ, બહુ સરસ રીતે, સરસ રીતે એવું કહીએ, સરસ રીતે કેચ થયો. કેચ કરવાની ક્રિયાની વિશેષતા, તો અહીંયા આપણે એક શબ્દ લગાડી દઈએ સ્માર્ટલી, તો સ્માર્ટલી કોટ. તો આવી વસ્તુ આપણે શીખવાની છે મિત્રો. આજનું આ સેશન આપણું છે એ બેઝિક વસ્તુ છે. મારે તમને સમજાવવાનો હેતુ હતો. હજી આપણે કોઈ વસ્તુ શરૂ કરી નથી. આપણે મિત્રો આવતા સેશનથી મસ્ત કામ શરૂ કરવાના છીએ. આજનું સેશન જે આપણું છે એમાં હવે તમને છેલ્લે ટાસ્ક આપું છું. બધા રેડી થઈ જાઓ. હજી એકવાર લાઈક શેર કરી દો મિત્રો. લાઈક શેર કર્યા પછી જો નવા જોડાયેલા મિત્રો છે તો ફરી વખત આ આખો વિડીયો જોજો, જેથી તમને આ પ્રારંભિક વિડીયો, ઇન્ટ્રોડક્શન વિડીયોથી ખબર પડે કે આપણી જર્ની કઈ રીતે થવાની છે. આપણે આજના સેશનમાં શું શું જોયું મિત્રો, તમને ફરી વખત ક્વિક રિવિઝન કરાવી દઉં કે આજના સેશનની અંદર આપણે જોયું છે સ્પોકન ઇંગ્લિશ આપણે હેતુ બોલવાનો છે, કારણ કે આપણી આ ગ્લોબલ લેંગ્વેજ બની છે. આપણે જો અંગ્રેજી નહીં શીખીએ તો આવનારા સમયમાં આપણે પાછળ રહેવાના છીએ. તો હવે આપણે દરેક વ્યક્તિ, બિઝનેસમેન હોય, ગૃહિણી હોય, જોબ કરતા હોય, વિદેશ જવું હોય, 10મું પાસ કર્યું હોય, વેકેશન કરવું, આગળ ઉપર અભ્યાસ કરવો હોય, તો એ બધી જ જગ્યાએ તમને કામમાં આવશે. આ શીખવા માટે તમારે બાળક બનવું પડશે, લખતા વાંચતા બોલતા પ્રેક્ટિસ કરવાની રહેશે. આના માટે આપણે છે એવરીડે પ્રેક્ટિસની જરૂર રહેશે. આ પણ વસ્તુ મેં તમને સમજાવી છે. જેમ બિલ્ડિંગ, બોડી બિલ્ડિંગ ટકાવી રાખવા માટે એવરીડે પ્રેક્ટિસ જરૂર પડે, એમ તમારે આ બેન જેમ સારી ભાષાથી બોલે છે, સાંભળે છે, લખે છે, વાંચે છે, એમ આપણે કરવું પડશે. મિત્રો આપણે સતત લર્નિંગની પ્રોસેસમાંથી પસાર થઈએ છીએ. બોલતા શીખી ગયા, હાલતા શીખી ગયા, લખતા શીખી ગયા, ખાતા શીખી ગયા, સાયકલ ચલાવતા શીખી ગયા, લખતા શીખી ગયા, વાંચતા શીખી ગયા. તો પ્રેક્ટિસ કરવાથી બધી જ વસ્તુ પોસિબલ થાય છે. અંગ્રેજી ભાષાના બે પૈડા છે. પહેલું પૈડું છે અંગ્રેજી વ્યાકરણ, પણ એ પૈડાની સાથે સાથે શેન ન ખડી જાય એટલે આપણી વોકેબનું પૈડું ચાલે સાથોસાથ સારું રહેવું જોઈએ. આ બધી જ વસ્તુ આપણે શીખ્યા છીએ કે એક માત્ર અર્થ ન આવડતો હોય, વોકેબ ન હોય, તો ગમે એટલું વ્યાકરણ સારું આવડતું હોય, આપણી શેન ખડી જાય. તો આપણે અંગ્રેજી ભાષામાં 10 લાખ કરતા વધારે શબ્દો છે, એમાંથી 1,71,000 સામાન્ય રીતે વપરાતા હોય, એમાંથી અંગ્રેજો પોતે 20,000 શબ્દો વાપરે છે. આપણા ભારતીયો મેક્સિમમ 10,000 શબ્દો જે સારું અંગ્રેજી બોલતા હોય એ વાપરતા હોય છે. આપણું મેઇન લર્નિંગ છે ટાસ્ક બેઝ લર્નિંગ. આપણે એમાંથી વોકેબ ફ્રોમ સરાઉન્ડિંગ, આપણે આસપાસની દુનિયામાંથી વોકેબ શીખીશું. ભાષાના મૂળાક્ષરો આપણે જોઈ ગયા, અંગ્રેજી ભાષામાં કેટલા અક્ષરો છે જોઈ ગયા, સ્વર અને વ્યંજનની વસ્તુ જોઈ ગયા આપણે. ત્યાર પછી આપણે એક આ વસ્તુ જોઈએ, આપણે અંગ્રેજી ભાષામાં કયા મૂળાક્ષર શબ્દો છે. પછી ઉચ્ચારણમાં શું ધ્યાન રાખવું એ આપણે જોયું છે. આલ્ફાબેટ, વર્ડ અને વોવેલ. એમાં વર્ડ છે એ બહુ મહત્વનું. એકવાર વર્ડ બધા સમજાઈ જાય તો સેન્ટેન્સ બનાવવું અઘરું નથી. 8 પ્રકારના શબ્દો હોય. નામ એટલે કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળનું નામ, એની વિશેષતા દર્શાવે એને કહેવાય એડજેક્ટિવ. જેમ કે પેન હોય, પણ 5 અલગ અલગ કલરની પેન હું તમને કહું કે ભાઈ પેન આપો, તમે કહો કઈ, તો હું તમને કહું રેડ પેન, તો રેડ શબ્દ જે વાપર્યો ધેટ ઇઝ એડજેક્ટિવ એટલે કે વિશેષણ. બીજું મિત્રો, ચાલવાની ક્રિયા હોય એટલે ક્રિયાની વિશેષતા દર્શાવતો શબ્દ ક્રિયા દર્શાવે ક્રિયાપદ કહેવાય, એની વિશેષતા દર્શાવે વિશેષણ કહેવામાં આવે. ચાલો ધીમેથી, ચાલો ફાસ્ટલી, બોલો લાઉડલી એટલે કે મોટેથી બોલો. તો આ પ્રકારના શબ્દો છે. 5મો સર્વનામ. કોઈ પણ વ્યક્તિનું વારંવાર નામ રિપીટ ન કરવું હોય તો એના બદલે આપણે તે શબ્દ વાપરીએ છીએ, એને આપણે સર્વનામ કહીએ છીએ. ત્યાર પછી કંજક્શન, બે વાક્યોને જોડવા માટે જે શબ્દ મૂકીએ, રમેશ ઇઝ માય ફ્રેન્ડ, રમેશ મારો મિત્ર છે, સુરેશ ઇઝ માય ફ્રેન્ડ, સુરેશ મારો મિત્ર છે, પણ આપણે બે વાક્યને ભેગા કરીએ, રમેશ એન્ડ સુરેશ ઇઝ માય ફ્રેન્ડ, આર માય ફ્રેન્ડ.
રેડી? એ જ રીતે હું કાલે રાત્રે ઘરે જતો હતો, એક વાક્ય થયું. મેં ભૂત જોયું, બીજું વાક્ય થયું. પણ આ બે વાક્યનો હાંધો મારવો હોય તો કે જ્યારે હું કાલે રાત્રે ઘરે જતો હતો ત્યારે મેં ભૂત જોયું. તો જ્યારે અને ત્યારે હાંધો માર્યો, ધેટ ઇઝ કોલ્ડ કંજક્શન. એર પછી આપણો શબ્દ છે એનું 7મો શબ્દ પ્રેપોઝિશન, સ્થાન દર્શાવે. બિલાડી છે પણ ક્યાં છે? તો કે ટેબલની નીચે. પેન છે ક્યાં છે? તો કે ટેબલની ઉપર. બરાબર? ઘઉં છે ક્યાં? તો ડબ્બામાં. ઇન. તો આવા બધા જે ઇન, આઉટ, વેન્ડર, ઓન, ધેર, આ બધા શબ્દો છે એ સમય અને સ્થાન દર્શક છે, અને કહેવાય પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન, એટલે કે ઉદ્ગારવાચક શબ્દો. બરાબર? આટલું કર્યા પછી આજનો તમારો ટાસ્ક, આ ટાસ્ક જે છે મિત્રો, આ ટાસ્ક તમારે કરવાનો છે. હું તમને આ ટાસ્ક આપું છું. તમારે શું કરવાનું છે? આ ટાસ્ક આપણો છે શેના માટે? તો કે વોકેબ માટે. આ ડે 1 નો ટાસ્ક છે વોકેબ ફ્રોમ સરાઉન્ડિંગ. હવે ધ્યાનથી 2 મિનિટ મને સાંભળજો. અંગ્રેજી ભાષાની સાયકલ 2 પૈડા ઉપર ચાલે. એક ગ્રામરનું પૈડું છે, કોઈ અઘરી વસ્તુ નથી. વગર ગ્રામર શીખે, થોડી વસ્તુ પ્રેક્ટિસથી આપણને ઓટોમેટિક આવડી જશે. મુખ્ય શબ્દ ભંડોળ વધારવાનું છે. શબ્દ ભંડોળ વધારવા માટે પરંપરાગત રીત લોકો એ યુઝ કરે. શું યુઝ કરે? તો કે ડિક્શનરી લાવે, એમાંથી રોજ 50 શબ્દો પાકા કરે. એમ જિંદગીમાં તમને અંગ્રેજી આવડે નહીં. તમારે શબ્દ પાસે જવાનું નથી, શબ્દને તમારી પાસે આવવા દેવાના છે. આપણા રોજબરોજના જીવનમાં જે આપણને લાગે અંગ્રેજી શબ્દો, એનું ખાલી મોબાઈલમાંથી ગુજરાતી જોઈ અને એ શબ્દ ભંડોળ આપણે ડેવલપ કરતા જઈએ. તો આપણે આજે એ શરૂ કરીએ છીએ વોકેબ ફ્રોમ સરાઉન્ડિંગ્સ. સરાઉન્ડિંગ્સ એટલે આપણી આસપાસનું વાતાવરણ, આપણી આસપાસની દુનિયા. તો એમાંથી તો હવે તમારે આજના ટાસ્ક માટે તમારે શું કરવાનું છે? તમારે મિત્રો તમારા ઘરમાં કોઈ પણ પેકિંગ વાળી વસ્તુ હોય, ચિપ્સની પડીકો હોય કે કોઈ પેકિંગ વાળી વસ્તુ તમારા ઘરે પડી હોય, એનું પેકિંગ છે, એની પાછળ જે શબ્દો છે લખેલા, એને પહેલા વાંચવાના છે. શું કરવાનું છે? વાંચવાના છે. વાંચ્યા પછી તમને જે શબ્દનો અર્થ આવડતો હોય એ તો આવડે જ છે, પણ જે શબ્દનો અર્થ નથી આવડતો એને તમારે લખવાનો છે. શું કરવાનું છે? લખવાનો છે. લખવા માટે તમે ડાયરેક્ટ વોટ્સએપમાં લખો, અથવા ટેક્સ્ટમાં લખો, મોબાઈલમાં લખો તો ચાલશે, અથવા તમે કોઈ પેપર ઉપર લખો તો ચાલશે. દાખલા તરીકે આની અંદર જયારે હું વાંચું ને ત્યારે આના એક શબ્દ આવે ઇન્ગ્રેડિયન્ટ. ઇન્ગ્રેડિયન્ટ નો મતલબ થાય આ બટેટાની વેફર બનાવવા માટે હું નાખેલું છે અંદર. તો એની અંદર એક શબ્દ આવે એડિબલ ઓઇલ. શું આવે? લખેલું હોય એડિબલ ઓઇલ. તો હવે આમાં તમને ઓઇલ નો શબ્દ ખબર છે કે ઓઇલ એટલે થાય તેલ, પણ તેલ માથામાં નાખવાનું આવે, એ તો આમાં નાખે નહીં. તો કયું તેલ? તો કે એડિબલ ઓઇલ. તો એડિબલ શબ્દનો ગુજરાત નથી ખબર, કાંઈ વાંધો નહીં, મોબાઈલ ઉપાડો, એડિબલ શબ્દ ઉપર, એટલે આપણે મોબાઈલમાં સર્ચ કરો એડિબલ મિનિંગ ઇન ગુજરાતી, એટલે મોબાઈલ તમને આપશે કે એડિબલ નો મતલબ થાય છે ખાદ્ય. એટલે આને કહેવાય ખાદ્ય તેલ. ખાદ્ય તેલ એટલે કે ખાઈ શકાય એવું તેલ. શીંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, સરસવનું તેલ હોય, આ બધા ખાઈ શકાય. પણ માથામાં નાખવાનું નવરત્ન તેલ હોય, ખાઈ ન શકાય, એને માથામાં નાખવાનું હોય. રેડી? તો આવી રીતે તમારે કોઈ પણ વસ્તુ તમારા ઘરે પડી હોય, પેકિંગ વાળી વસ્તુ હોય, એનો એક શબ્દ વીણીને કાઢી નાખો. તમને ક્યાંય શબ્દનો અર્થ ન મળે તોય મને કહેજો. હવે આને તમારે મોકલવાનું ક્યાં? આ તમે લખી નાખ્યું. હજી એક બીજું ટાસ્ક, એની હારવાર તમારા ઘરે હાબુ હશે, બધાના ઘરે હાબુ હશે, હા, ટૂથપેસ્ટ હશે, કોઈ પણ વસ્તુ. તો એક પેકિંગ વાળી વસ્તુ ખાવા પીવાની, એક સાબુ વાળી વસ્તુ એટલે સાબુનું રેપર, બરાબર હોય જ બધાને ઘરે, એની અંદર જે બધું લખેલું હોય એ પણ તમે લઈ લો, અને એક આ ટૂથપેસ્ટ. આ 3 વસ્તુના પેકિંગના તમારે દરેક શબ્દોના અર્થ, તમને મજા આવશે જોજો. તમને આ તો અત્યારે તમે શીખી ગયા, જેમ કે આ એડિબલ ઓઇલ તમે તમારી જાતે શીખ્યા. પછી હવે ભવિષ્યમાં જ્યારે પણ એડિબલ શબ્દ આવે ને, હું તમને ગેરંટી મારીને કહું, તમને એનો મિનિંગ આવડે. શું કામ? તમે એ શબ્દને ગોખવા નથી ગયા, તમારી સામે એ શબ્દ આવ્યો, તમે મહેનત કરી, મોબાઈલમાં ગોચ્યું, ત્યારે તમને આવડી ગયું.
આ બેસ્ટ મેથડ છે. આને કહેવાય છે વોકેબ ફ્રોમ સરાઉન્ડિંગ્સ, આપણી આસપાસની દુનિયામાંથી. આ તો એકદમ બેઝિક, દરેકને મજા પડે. હજી તો આવા એવા ઇન્ટરેસ્ટિંગ ટાસ્ક તમને લઈને આપીશ આપણે, તો એવા ટાસ્ક કરશો ને તમને ક્યારે અંગ્રેજી આવડી જશે ને ખબર જ નહીં રહે. બરાબર, 400 પાર આપણા લાઈવ થઈ ગયા છે. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો. હવે તમારે આ મોકલવાનું છે ક્યાં? તો આ મોકલવાનું છે તમારે આ નંબર ઉપર. તમારે કરવાનું છે વોટ્સએપ. તમારે શું કરવાનું છે? તમારે કરવાનું છે વોટ્સએપ. વોટ્સએપ શું કરવાનું છે? મેં તમને ટાસ્ક આપ્યું એ તમારા ઘરે વેફરનું પડીકું હોય, કાંઈ પણ વસ્તુ હોય, એ બધી જ વસ્તુઓના અર્થ. દાખલા તરીકે અહીંયા એક શબ્દ આપ્યો છે, મોટા અક્ષરમાં દેખાય છે ફ્લેવર. બરાબર, તો આમાંથી તમને બીજી વસ્તુ જાણવા મળશે દોસ્તો. તમે કોકને પૂછો ને ફ્લેવરનો અર્થ શું થાય, તો કોક એમ કે ફ્લેવર એટલે થાય સ્વાદ. તો સાહેબ સ્વાદ એટલે ફ્લેવર થાય તો ટેસ્ટ કોને કહેવાય? તમે ઘણી વાર કહો આનો ટેસ્ટ નથી સારો. બરાબર, તો ટેસ્ટ કોને કહેવાય? ટેસ્ટ એટલે સ્વાદ થાય. અને એક આપણે આવી આ ટેસ્ટ આપીએ, આનો સ્પેલિંગ આમ થાય, તો આપણે ટેસ્ટ આપીએ રોજ પરીક્ષામાં. તો આ જે ટેસ્ટ છે એટલે સ્વાદ થાય. પણ એ ટેસ્ટ કયો? તો કે થોડુંક તીખું છે, આ થોડુંક વધારે ગળ્યું છે, એ ટેસ્ટ હોય ને. ફ્લેવર નો મતલબ શું થાય? ફ્લેવર એટલે દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ હું તમને એક પીપરમેન્ટ આપું, એ પીપરમેન્ટ છે ઓરેન્જ ફ્લેવરની છે. એનો મતલબ એમાં નારંગી નાખેલી નથી, પણ એનો સ્વાદ, એની સુગંધ અને એ જે આખી ફીલ આપે છે એ તમને નારંગી જેવી લાગે છે, એને કહેવાય ફ્લેવર. એટલે તમને આમાંથી શું ખબર પડી? ફ્લેવર અને ટેસ્ટ વચ્ચેનો ભેદ ખબર પડ્યો. ટેસ્ટ કોને કહેવાય, ફ્લેવર કોને કહેવાય? તમે કહો ને કે ભાઈ મને લેમન સોડા આપો, તો લેમન એટલે લીંબુ સોડા થાય, પણ લીંબુ સોડામાં લીંબુ નથી નાખેલું હતું લેમન ફ્લેવરમાં, પણ એ ફ્લેવર છે. મતલબ કે તમને લીંબુ જેવો સ્વાદ લાગે, લીંબુ જેવી એમાંથી સુગંધ આવે. તો આ વસ્તુ છે દોસ્તો, આવી બારીક બારીક વસ્તુ એકદમ મજા આવશે. તો તમારે આ કરવાનું છે મિત્રો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આ જે ટાસ્ક છે એ તમારે પૂરો કરી અને નેક્સ્ટ સેશન ક્યારે છે? આપણું 9 એપ્રિલ થી રેગ્યુલર સેશન શરૂ થશે. 9 મારો લકી નંબર છે, એટલે 9 અને ગુરુવાર છે. આપણું આ સેશન ઓરિએન્ટેશન સેશન છે. હવે આવતા સેશનથી આપણે રેગ્યુલર સ્પોકન ઇંગ્લિશના મેઇન કન્ટેન્ટની શરૂઆત કરવાના છીએ. એટલે 2 દિવસ પછી 9 એપ્રિલના રોજ આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ છીએ. ત્યાં સુધીમાં તમારે 8 એપ્રિલ સાંજ સુધીમાં તમારે દોસ્તો આ નંબર ઉપર મેં તમને જે ટાસ્ક આપ્યા છે એ ટાસ્ક તમારે પૂરા કરી દેવાના છે. બરાબર, સીસીઈ માટે ઉપયોગી છે. અંગ્રેજી શીખવા કોઈ પણ માંગતા હોય બધા જ માટે ઉપયોગી છે મારા મિત્રો. તો આજે આપણે આ સેશનમાં રજા લઈએ છીએ. આપની સાથે ખૂબ મજા આવી મિત્રો. છેલ્લે જતા જતા એટલું કહું છું કે જે કોઈ તમારી આસપાસમાં હોય, અંગ્રેજીથી ડર લાગતો હોય, અંગ્રેજી શીખવું હોય, સરળ રીતે શીખવું હોય, ગ્રામરના પિષ્ટ પિંજણમાં પડ્યા વગર શીખવું હોય, તો એ બધાને હાગમટે આમંત્રણ આપી દેજો કે આ ચેનલ ઉપર આવી જાય. 9 એપ્રિલથી રેગ્યુલર આપણી સિરીઝ શરૂ થાય છે અને ટાસ્ક બેઝ લર્નિંગ એવા સરસ મજાના ટાસ્ક આપીશ અને એ ટાસ્ક પૂરા કરશો તમને પણ મજા આવશે. અને આ જે ટાસ્ક આપ્યું ને એ ટાસ્કમાં જે આપણે નામ સિલેક્ટ કરશું એ નેક્સ્ટ સેશનમાં બધાના નામ સાથે જો કહેશે તો સ્ક્રીનશોટ સાથે આપણે મૂકીશું કે આ ભાઈ એનું આ ટાસ્ક પૂરું થયું, ખૂબ ખૂબ અભિનંદન. તો આ સાથે આપણે આગળ વધવાના છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નવા જોડાયેલા મિત્રો આખું સેશન ફરીવાર જોઈ લેજો. આપણે મળીશું આવતા સેશનમાં. કોમેન્ટ બોક્સની અંદર તમારે કોઈ પ્રશ્ન હોય તો કહી શકો. બરાબર, હા, બધા જ યુટ્યુબમાં લેક્ચર આવશે. આખી સિરીઝ સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ ફ્રી ઓફ કોસ્ટ. જેને જોવું હોય ને યુટ્યુબની અંદર ફ્રી છે. બધા જ હાગમટે આમંત્રણ આપી દેજો. બરાબર, તમારે કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. બાકી આપણું ઓફિશિયલ સેશન પૂરું કરીએ છીએ. મળીએ છીએ આપણે આવતા સેશનમાં. કોઈ પણ કઈ પ્રશ્ન હોય તો આપ કહી શકો. સાથે સાથે તમારા કોઈ સજેશન હોય, સજેશનનો મતલબ થાય છે તમારા કોઈ સૂચન હોય, તમારે કોઈ મને સૂચન આપવું કે સાહેબ આવું કરો, હજી આમાં વધારે, કેમ કે તમારા સજેશનથી પણ ઇમ્પ્રુવમેન્ટ આવે કે ભાઈ સાહેબ આવું કંઈક કરો તો હજી મજા આવે. તો તમારા સજેશન હોય તોય તમારે એ સજેશન છે 76 23 81 40 40 નંબર ઉપર મોકલી આપવાના છે. ક્લિયર?
ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો, તમામ વિદ્યાર્થી મિત્રો. જતા જતા હજી એક વખત ખાતરી આપું છું કે આ સિરીઝ પૂરી કરશો તમને અંગ્રેજી બોલતા કરી દઈશ. તમને દિલથી ખાતરી આપું છું. તમારે માત્ર 100% હું જે કહું એ કર્યા કરવાનું છે. હું તમને 100% ખાતરી આપીશ કે તમારો અંગ્રેજીમાં ડિફરન્સ આવશે આવશે ને આવશે. મળીએ છીએ આવતા સેશનમાં. જય હિન્દ, જય ભારત.